बस एक ही लक्ष्य को पाना है, हर रोते हुए को हंसाना है, हर रोते हुए को हंसाना है। नमस्कार મિત્રો, હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા અને જોક્સ ગુરુ યુટ્યુબ ચેનલની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। હમણાં છે ને ભાઈ બાઘાનો હાળો આવ્યો, બોલો બાઘાનો હાળો આવ્યો ને તો બાઘાને કે જીજાજી ક્યાંક તાજું તાજું ખવડાવો, ક્યાંક તાજું તાજું ખવડાવો। તો બાઘાએ બારી ખોલી, એ કે લે તાજી તાજી હવા ખા, તાજી તાજી હવા ખવડાવી, બોલો। એટલે હું તાજું તાજું હાસ્ય લઈને તમારા માટે હું આવ્યો છું, સરસ મજાનો તમને હસાવવા માટે, એટલે આનંદ કરતા રહેજો। મારો હાળો છે ને, મારો હાળો એને છે ને ભાઈ, મારા હાળાને કિચનવેરની દુકાન છે, બધી પ્લાસ્ટિકની બધી ઘર વખરીની વસ્તુ આવે ને એ બધી વેચે। તો હમણાં હું ત્યાં આંટો મારવા ગયો ને તો બરાબર હું હાલતો થતો હતો ને, મન કે જીજાજી ઉભા રહ્યો, કે તમારા માટે એક ગિફ્ટ છે। તો મેં કીધું હું? મન કે લેતા જાઓ। તો મેં કીધું કાંઈ વાંધો નહીં, આપી દે। મન કે ઊભું પોતું લેતા જાઓ। એટલે તમે દાંતું કાઢો, હું પોતું નથી મારતો, એટલે મને એને કીધું કે મારી બેનને આપી દેજો। ઊભું પોતું આપ્યું, બોલો। એ સમજતો હોય ને ભાઈ, એની બેનને ઓળખતો હોય ને કે આ પોતું મરાવતી જ છે। હમણાં એક જણો મદ્રાસ ગયો, બોલો, એના સસરાને ઘરે, મદ્રાસમાં એનું સાસરું, મદ્રાસ એના સસરાને ઘરે ગયો ને, એના સસરા બિલ્ડિંગમાં રહે। હવે એ બિલ્ડિંગમાં એવો નિયમ કે કોઈ પણ મહેમાન આવે ને તો નીચે રજિસ્ટરની અંદર છે ને એન્ટ્રી કર્યા વગર જવા ન દે, રજિસ્ટરમાં એન્ટ્રી કરવી પડે। તો આ ભાઈની રજિસ્ટરમાં એન્ટ્રી થઈ અને આ ભાઈ એના એમ કે સસરા પક્ષની ત્યાં ગયો, એના સાસરાના ઘરે, અને એના હારાના ઘરે ગયો, એટલે એને એક રૂમ આપી દીધો કે આ રૂમની અંદર તમે રોકાજો। એટલે એ રૂમની અંદર બધો એને સામાન બામાન ગોઠવો। હવે એ રૂમની અંદર ગેલેરીનો દરવાજો ખોલ્યો ને તો વાહે મોટું જબર ઝાડવું, અને ઝાડવા ઉપર વાંદરા ઠેકા ઠેક કર્યો। તો આને પછી ગેલેરીનો દરવાજો આમ બંધ કર્યો, પણ હરખો થાય નહીં, થોડો ખુલ્લો રહી જાય, અને આને વાંદરાથી બીક બહુ લાગે। એટલે એણે એના સસરાને કીધું કે પપ્પા, આ તમે મને જે રૂમ આપ્યો ને, એ રૂમની ગેલેરીનો દરવાજો બંધ નથી થતો ને વાહે નકરા વાંદરા કૂદાકૂદ કરે છે, રાતે હું હોઈ જાઉં ને ઊંઘમાં ક્યાંક અંદર નહીં આવે ને। એના સસરા કહે કે આ આપણી બિલ્ડિંગનો નિયમ છે, એ કે અહીંયા રજિસ્ટરમાં સહી કર્યા વગર કોઈ ન આવે, કે તમને આવવા દીધા? એ કઈ વાંદરો કે રજિસ્ટરમાં સહી કર્યા વગર ન આવે। અઘરું છે ભાઈ। એક જણો હમણાં બીજા રાજ્યમાં લગ્ન કરી આવ્યો, ભાઈ બીજા રાજ્યમાં લગ્ન કરી આવ્યો, અને બે માણસ અલગ રહેતા હતા, બે માણસ અલગ રહે ને બીજા રાજ્યમાં લગ્ન કરી આવેલો। એમાં બરાબર એને કામવાળી રાખેલી, તો એ કામવાળી બરાબર કામ કરતી હતી ને, એમાં ભાઈનો મોબાઈલ ટેબલ ઉપર પડ્યો તો નહીં પડ્યો કામવાળીથી, અને આનો મગજ હલી ગયો કે હાવ ગધેડા જેવી છો તું, હાવ ગધેડી છો, તને કઈ ખબર નથી પડતી ગધેડી। તો ઓલી કામવાળી વહી ગઈ। તો એની પત્ની કે તમે એને કીધું હું? તો વહી ગઈ। એ કે એ પતલી છે ને, પતલી, એટલે એને કીધું તું ગધેડી છો, એમ ગધેડી મીન્સ પતલી। તો એની ઘરવાળી કે કાંઈ વાંધો નહીં, બીજી કામવાળી રાખી, બીજી કામવાળી થોડીક આમ જાડી, અને એ કામવાળી આવીને પહેલા જ દિવસે બિચારી પોતું મારતી હતી, પોતું મારતી મારતી બરાબર આમ આગળ હાલી આવતી હતી ને, એમાં બરાબર એમ કે હાથ લાગ્યો અને ગ્લાસ પડ્યો, ગ્લાસ ફૂટી ગયો, અને આ ભાઈનો મગજ હલી ગયો। એ કે હા ઉલ્લુની પઠ્ઠી છો તું, કાંઈ ખબર નથી પડતી તને? તો એની ઘરવાળી કે ઉલ્લુની પઠ્ઠી હું? એ કે જાડી છે ને એટલે એને ઉલ્લુની પઠ્ઠી કીધું। એમાં બરાબર 2-3 દી પછી ભાઈને ફોન આવ્યો કે એના મમ્મી બીમાર છે। તો એની ઘરવાળીને કે હાલે કે મારી મમ્મી બીમાર છે ને, આપણે ખબર કાઢી આવી। તો બે માણસ ખબર કાઢવા ગયા। તો એની ઘરવાળી એની હાહુની હામું જોઈને કે બા, તમે તો પેલા કેવા સરસ મજાના ઉલ્લુની પઠ્ઠી જેવા હતા, અને હાવ તમે ગધેડી જેવા થઈ ગયા। હવે કે તમે હાવ ગધેડી જેવા થઈ ગયા। બોલો ભાઈ, ત્યાંથી મૂકીએ હોય, અઘરું છે ભાઈ। એક તો હેદર, હા કોઈ નામ હોય માફ કરજો, આ તો અમારા હાસ્યમાં નામ આવે ભાઈ, આ તો હેદર। હેદર ધ્યાનમાં બેહે ભાઈ, એવો ધ્યાન કરે, એવા ધ્યાન કરે, એવા ધ્યાન કરે, 2 દી સુધી ધ્યાનમાંથી બહાર ન નીકળે, બોલો 2 દી સુધી ધ્યાનમાં બે હેદર। તો 2 દી સુધી ધ્યાનમાં બે ને એમાં હેદરની ઘરવાળી ભાગી ગઈ, બોલો હેદરની ઘરવાળી ભાગી ગઈ ને, તો બરાબર હેદરની ઘરવાળી ભાગી ગઈ, પછી આજુબાજુવાળા આવ્યા, એ કે તું શું કરતો? કે હું તો ધ્યાનમાં બેઠો તે ભાગી ગઈ। ગામવાળા બધા કે તારે કે ધ્યાનમાં બેવાની જરૂર નથી, તારે ધ્યાન રાખવાની જરૂર છે। ધ્યાનમાં બેવાની જરૂર નથી, ધ્યાન રાખવાની જરૂર છે। ગુરુ છે ભાઈ। આ બાએ ફોન કર્યો એના બાપાને, એ કે બાપા હું ભાગી ગઈ છું, હા, એના બાપાનો મગજ હલી ગયો। એ કે જેણે તારી ઉપર ભરોસો કર્યો, જેણે તારી ઉપર વિશ્વાસ કર્યો, એને જ ત્યારે તે વિશ્વાસઘાત કર્યો। તો આ કે જો વિશ્વાસ ન કરે તો વિશ્વાસઘાત કેવી રીતના કરવાનો? હમણાં અમારે એક મોળા બાપા છે, બોલો, તો ત્યાં એક જણ આવીને કે મોળા બાપા તમે તમારા દીકરાને લગ્ન કર્યા એને કેટલા વર્ષ થયા? મોળા બાપા કે 27 વર્ષ થઈ ગયા દીકરાને લગ્ન કર્યા, એમ? એ કે કેવું હાલે છે? અરે કે હાઈ ક્લાસ હાલે છે। જ્યારે કે મારા દીકરાને લગ્ન કે હું કરી આવ્યો, અને લગ્ન કરીને અમે આવ્યા નહીં, કે સામેવાળા બે એમ કીધું હતું તમારા દીકરાને હોવું કે છે ને 6 મહિના ભાગી જાય, કે એ બે એવું કીધું હતું, એ બેયની દીકરાને હોવું ભાગી ગઈ, કે મારી હજી એમને છે, એ બેયની ભાગી ગઈ।
અઘરું છે ભાઈ. એક ભાઈએ તો છે ને એક બેનનો દરવાજો ખખડાવ્યો. એટલે બેને જેવો દરવાજો ખોલ્યો ને એટલે આ ભાઈએ કીધું, તમે પ્રેમ કરો છો? ઓલા બેન કાંઈ બોલ્યા નહીં, દરવાજો બંધ કરી દીધો. વળી બીજે દિવસે એ ભાઈએ દરવાજો ખખડાવ્યો. ઓલા બેને દરવાજો ખોલ્યો એટલે પાછો બોલ્યો, તમે પ્રેમ કરો છો? ઓલા બેન કાંઈ ન બોલ્યા, દરવાજો બંધ કરી દીધો. ત્રીજે દી એને પતિને વાત કરી કે એક જણો આવે છે ને આવીને મને પૂછે છે, તમે પ્રેમ કરો છો? પછી તું શું કે હું શું કહું, દરવાજો બંધ કરી દઉં છું. આજે એનો ઘરવાળો કે કાંઈ વાંધો નહીં, હાલે આ પાઇપ રાખી ગયા કે પાઇપ પકડી અને આમ ઊભી રહેજે તું, અને તને કે ને પ્રેમ કરો છો તારે એમ કહેવાનું હા. પછી કાંઈ બોલે ને તો કે પાઇપે તોડી નાખજે, કે પાઇપનો ઉપયોગ કરી લેજે, હું કે તારી વાંહે જ ઊભો છું, કાંઈ વાંધો નહીં. બીજે દિવસ સવારના પોરમાં પાછો ઓલો આવ્યો, દરવાજો ખખડાયો. બેને દરવાજો ખોલ્યો એટલે આણે તરત કીધું, પ્રેમ કરો છો? ઓલા બેન કે હા કરું છું. આ કે તો તારા ઘરવાળાને કરીને એ મારી ઘરવાળીની વાહે પડ્યો છે. પછી બેને પાઇપનો ઉપયોગ તો કર્યો જ. તો સમજદાર છો, સમજી જાય ભાઈ. હમણાં એક જણાને ઘરે મગજમારી થઈ, એવી મગજમારી થઈ. એની ઘરવાળીને કે હું રોજ રોજના ઝઘડાથી કંટાળી ગયો છું. કે હું રોજ રોજના ઝઘડાથી કંટાળી ગયો છું, હમણાં મોકા કાકાની દુકાને જાઉં છું અને કે ઝેર લઈ અને પીને હોઈ જાઉં છું. તેની ઘરવાળી કે મોકા કાકાને ઝેર ન લેતા, કે એ ડુપ્લિકેટ વેચે છે. તો કે તને કેમ ખબર? કે મારી બેનપણીની ઘરવાળી ત્યાંથી ઝેર લીધું ને તો એ મર્યો નહોતો, બીજેથી લઈ જવું. ઘણું છે ભાઈ. હવે હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા હતી કે કાલ રાતે તો મને એવું સપનું આવ્યું. હું આવ્યું? અરે કે સપનામાં વરાજાની હરાજી થતી હતી. 5 લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખ, 50 લાખ, 1 કરોડ, 5 કરોડના વરાજાની હરાજી થતી હતી. તો આ કે હું ક્યાંય નહોતો. એનો ઘરવાળો કે હું ક્યાંય નહોતો. કે હા તમે હતા ને, કે 200 ઢગલામાં પડ્યા હતા. ગુરુ છે ભાઈ. હા, હમણાં તો રમેશભાઈ લખાણ કહેતા હતી કે હાલો દમણ ફરવા જઈ. લખો કે એમ ન હાલે, ઘરે પૂછવું પડે. તો રમેશભાઈ એની ઘરવાળીને સામું જોઈને કે એમાં ઘરવાળીને પૂછવાનું ન હોય, હું કેવું થાય. પોતે પૂછતો તેનું કાંઈ નહીં. ગુરુ છે ભાઈ. હમણાં તો એક સાહેબ છે ને ભાઈ, ટ્યુશન ક્લાસ ચલાવે. 40 છોકરા છોકરીઓને ટ્યુશન પડાવે. એમાં બરાબર સાહેબને એમ કહેવાય કે 60 વર્ષ થયા બર્થડેના. 60 વર્ષ, સાહેબની ઉંમર 60 વર્ષ થઈ ગઈ. એટલે 60મો બર્થડે હતો. એટલે સાહેબે નક્કી કર્યું કે આપણે બધા છોકરાને છે ને એમ કહેવાય કે આઈસ્ક્રીમ ને પીઝાની પાર્ટી આપી. એટલે બધા છોકરા માટે સાહેબ પીઝા લાવ્યા અને બધાને આમ પીઝાનો એક સોસલું આવે ને એ બધાને એક સાહેબ દેતા હતા અને એક આઈસ્ક્રીમ દેતા હતા. એમાં જે સાહેબની છોકરી રહી ને એક છોકરાની સામે દાંત કાઢે. એટલે આ છોકરો એની સામે દાંત કાઢે, વળી છોકરા હામાં દાંત કાઢે. એટલે આ છોકરો લાઈનમાં ઊભો હતો એટલે એની હામાં દાંત કાઢે. એટલે બે ઘડીએ હામાં દાંત કાઢે. આવું 7-8 વાર એ સાહેબની છોકરી આ છોકરા હામાં દાંત કાઢ્યા. એટલે આ છોકરાને એમ થઈ ગયું કે આપણો મેળ પડી ગયો. હા, અને બરાબર એનો વારો આવ્યો ને એટલે એ છોકરી ઊભી જ હતી. એટલે આ છોકરા સામે પાછા એને દાંત કાઢ્યા. એટલે આ છોકરાને કન્ફર્મ થઈ ગયું કે આપણો તો મેળ પડી જ ગયો. જેવો એનો વારો આવ્યો ને એટલે ઓલી છોકરી તરત બોલી, પપ્પા આને ન દેતા હો, બીજી વાર આવ્યો. આને ન દેતા, બીજી વાર આવ્યો. હા કહેવાનું હતું, બોલો. ઓલા ને કે મારો મેળ પડી ગયો એટલે ઓલી દાંત કાઢતી હતી લાઈનમાં બીજી વાર ઊભો હતો. એટલે હમણાં એક જણાએ એની ગર્લફ્રેન્ડને કીધું કે મોહબ્બત કા સફર લંબા હોતા હૈ, मोहब्बत का सफर लंबा होता है, थोड़ा तुम चलो थोड़ा हम चलेंगे, थोड़ा तुम चलो थोड़ा हम चलेंगे, फिर आगे जाके रिक्शा कर लेंगे. आगे जाके रिक्शा कर लेंगे. हमारा एक जनो रिक्शाની અંદર જોર જોરથી ત્યાં પકડતો હતો, તું લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા, તું લઈ જા ને તારી સંગાત, તારા વિના ગમતું નથી, તારી આવે છે બહુ મને યાદ, તારા વિના ગમતું નથી, તું લઈ જા ને તારી સંગાત. ત્યાં પોલીસ વાળા સાંભળી ગયા, પછી લઈ ગયા એને સંગાત લઈ ગયા. ભાઈ ગુરુ છે. હા, હમણાં એક બાપાએ રિક્ષા ઊભી રખાવી. રિક્ષા ઊભી રાખી એટલે ઓલાને પૂછ્યું, બસ સ્ટેશન આવવું છે? ઓલો રિક્ષાવાળો કે આવવું છે ને, કેટલા પૈસા? તો કે 70 રૂપિયા. બાપા કે આ 2 થેલાના? ઓલો કે થેલા મફત. તો બાપા કે હાલે આ થેલા મૂકતો હોય, હું તો હાલ્યો આવી. થેલા મૂકતો હોય, હું તો હાલ્યો આવી છે. હમણાં એક પતિ પત્ની રેલવે સ્ટેશનની બહાર નીકળ્યા અને રિક્ષાવાળાને પૂછ્યું કે ફલાણી સોસાયટીમાં જવાના કેટલા પૈસા? રિક્ષાવાળો કે 200 રૂપિયા. એમ કે મારા હસબન્ડના કેટલા? કે એને કાંઈ નહીં, કે એ ફ્રીમાં. તેની સામું જોઈને કે જોયું, તમારી તો કાંઈ કિંમત જ નથી. હવે ઓલો સ્પેશિયલનું ભાડું કહેતો હતો, પાછું કે તમારી કાંઈ કિંમત જ નથી. હમણાં એક જણાએ તેની સેક્રેટરીએ લગ્ન કરી લીધા. બોલો, એની સેક્રેટરીએ લગ્ન કરી લીધા. એને એમ હતો કે લગ્ન પછી મારું માનશે.
ઘણું છે ભાઈ. હા, અને પેલા તમે જોજો રિક્ષાની અંદર પેલા ઓલા હોર્ન આવતા, ભોંપું 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 એવા હોર્ન આવતા, ખબર છે, બાજુમાં વગાડવાના, ભોંપું ભોંપું એવા હોર્ન આવતા. તો બરાબર એમાં એક જણો છે ને એની ગર્લફ્રેન્ડને કીધું કે કાલ મેં તારા ઘર પાસે આવીને કે ભોંપું ભોંપું કેટલા હોર્ન વગાડ્યા, તું ગેલેરીમાં આવી જ નહીં. તો એની ગર્લફ્રેન્ડ કે હાય હાય તું હતો કે મને એમ કે ઇડલી વાળો ભોંપું ભોંપું ઇડલી વાળા વગાડે ને. પછી તો ભાઈ એને કાંઈ લગ્ન એની હારે થયા નહીં, એની ગર્લફ્રેન્ડના કોઈક બીજા હારે થઈ ગયા અને 3 વર્ષ આ વાતને વયા ગયા. અને એક દી શેરીમાંથી રિક્ષા લઈને નીકળ્યો, ભોંપું ભોંપું, તેની ગર્લફ્રેન્ડે આમ હાથ ઊંચો કર્યો ને આણે રિક્ષા ઊભી રાખી અને ગર્લફ્રેન્ડના કાખમાં એક છોકરું તેડેલું અને એક છોકરું અહીંયા આંગળીએ 2.5 વર્ષનું ને એક તેડેલું. પછી કે જો મામા આવ્યા. પછી ઓલાને કે ઘડીક વાર ભોંપું ભોંપું વગાડીને આ ચકુલીઓ રોવે. ભોંપું ભોંપું વગાડી હજી વગાડે જ ભાઈ. ઘણું છે ભાઈ. એક જણો તો મને કહેતો હતો, મને કે કાલ રાતે કે હું વાયોલિન વગાડતો હતી કે તો તમે સાંભળ્યું? અરે મેં કીધું તું વાયોલિન વગાડતો હતો? મને કે હા. અરે મેં કીધું ગાંડા માણા કહેવાય તો ખરું ને. મેં કીધું મને એમ કે મારા પંખામાંથી અવાજ આવે છે કે હું, મેં કીધું આખી રાત મેં તો તેલ નાખીને હું થાકી ગયો, પૂ પૂ પૂ. મને કે હું વાયોલિન વગાડતો. મેં કીધું તારે કાકા કેવું જોઈએ ને હું વગાડું છું. આખી રાત મેં તેલ નાખ્યું પંખામાં. અમુક આવું વગાડતા બોલો પૂ પૂ. હમણાં હું સુરતથી મુંબઈ જતો હતો ને, સુરતથી મુંબઈ, તો સૂર્યનગરી ટ્રેન છે સુરતથી મુંબઈ, એ સીધી સુરતથી ઉપડે સીધી બોરીવલી ઊભી રહે. તો એમાં હું ચડી ગયો. તો એક જણો મારી બાજુ ઊભો હતો. મને કે મારે છે ને વાપી ઉતરવું. મેં તો ઊભી ન રહે, વાપી ઊભી ન રહે. અરે મને કે મારે ઉતરવું જ છે, ઇમરજન્સી કામ છે, શું કરું? અરે મેં તો જો વાપીના પ્લેટફોર્મ પર છે ને ટ્રેન ધીમી પડે. મેં કીધું તો મેં છે ને જો દોડવાની તાકાત હોય તો સીધો મેં તો ઠેકડો મારીને દોડવા જ માંડજો કીધું, ટ્રેન જતી હોય ની બાજુ. એટલે મેં કીધું વાંધો નહીં આવે. તો બરાબર વાપી આવ્યું એટલે મેં કીધું ઉતરો. હા ઉતરો. મીંડો દોડો એવો દોડ્યો ને તો આગળના ડબ્બાવાળાએ ખેંચી લીધો. એને એમ ક્યાં આવવું જ ઓલા પાછો ખેંચી લીધો. બોલો ક્યારે આવવું છે? અઘરું છે ભાઈ. લખો મને કહેતો હતો, મને કે તું ઘણી વાર મુંબઈ પ્રોગ્રામમાં જાય કે મને તો ક્યારેક લઈ જાય કે મને તો ક્યારેક લઈ જા. અરે મેં કીધું હાલ લે, હું ક્યાં ના પડું. અને હું પહેલી વાર એને મુંબઈ લઈ ગયો, પહેલી વાર. અને આમ બે બરાબર એમ કે ડબ્બાની અંદર બેઠા હતા અને એક ભાઈ આવ્યા અને એમ સુટકેસ મૂકીને બેઠા હતા. એટલે લખો એની સામું જોઈને કે તમે કાંતિભાઈના દીકરા જયંતિભાઈ કે નહીં? બોલો કે હા. એ કે શું કરે છે તમારા બાપા કાંતિભાઈ? એ કે એ તો ગુજરી ગયા. લે કાંતિભાઈ ગુજરી ગયા? અરે એ તો મારા મિત્ર હતા. એ કે ગોકુળ પાક પાર્લામાં રહેતા હતા. એ કે હા વાત સાચી. કે અરે એ કે મારા મિત્ર હતા કાંતિભાઈ કે ગુજરી ગયા. અને તું એનો છોકરો જયંતિ? કે હા. એ કે હું જયંતિ. કે તારા બાપા ગુજરી ગયા મને ખબર નથી. કે કેટલા સમય થયો તારા બાપા ગુજરી ગયા? બોલો કે એને 2 વર્ષ થયા. ઓહો 2 વર્ષ પહેલા ગુજરી ગયા? અરે એ તો મારો તો પાકો મિત્ર હતો. એ કે એને વયો ગયો. કે પછી તો ઓલાને એમ થયું કે આ તો મારા બાપાનો દોસ્તાર છે. કે તમારું નામ શું? કે લખાભાઈ. ત્યાં તો હું વિચાર કરું, મેં કીધું આ લખો પહેલી વાર મુંબઈ આવે છે નથી. મેં કીધું આને કોઈ દી મુંબઈ જોયું અને આના બાપાને મેં કીધું આ કાંતિભાઈને ઓળખતો કેમ હશે? ત્યાં તો ઓલા જયંતિભાઈ ચા મંગાવીને તરત નાસ્તો કરાવ્યો ને પછી ચંપલ હારા પહેર્યા હતા. લખો કે તમે ચંપલ બહુ હારા પહેર્યા છે. તો આ કે મારા બાપાના ચંપલ છે. કે પણ તમે એના દોસ્તાર છો ને, લ્યો તમે લેતા જાઓ એની નિશાની. ચંપલ નવા આપી દીધા ને ઠેઠ સુધી 2-3 વખત ચા પીવડાવીને 2-3 વખત ફાકી માવો ખવડાવ્યો ને પછી તો ઉતરી ગયા બોરીવલી. પછી ઉતરી ગયા ને પછી મેં કીધું, મેં તો લખાયેલા તું પહેલી વાર આવીશો અને તું મેં તો આ કાંતિભાઈને જયંતિભાઈને કેવી રીતના ઓળખ? મેં કીધું અરે મને કે એટલું ન સમજો તું. કે એની સુટકેસ ઉપર જ લખ્યું હતું કે જયંતિભાઈ કાંતિભાઈ ગોકુળ પાર્ક પાર્લર. હું એમાંથી વાંચીને વાત કરતો હતી. અમુક આવા હોય બોલો, અઘરા હોય ભાઈ. અમે બરાબર પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યા ને હું લખો, તો એક જણો છે ને ભાઈ ફાટેલું ગંજી અને બરમુંડો પહેરી અને અહીંયા ટોટીયું વાળીને ફૂટપાથ પાસે બેઠો હતો. તો લખો કે બિચારો ભૂખ્યો હશે, ખીચામાં 10ની નોટ કાઢીને આપી. કે લ્યો ભાઈ ક્યાંક ખાઈ લેજો. ઓલો કે ઈધર આ આ લઈ લે 10 રૂપિયા. કે પાછા લઈ લે. અને કોઈને દેતો નહીં હોય. કે હું ભિખારી નથી. કે કોઈને કહેતો નહીં હું ભિખારી નથી. કે આ બિલ્ડિંગ છે ને મારી છે. કે આ તો લાઇટ નથી એટલે બહાર બેઠો છું. હાલે હો મારા લેતો જાય. કે કોઈને કહેતો નહીં. બોલો બિચારો લાઇટ નહોતી બહાર બેઠો. બોલો મેં કીધું જ્યાં અહીંયા દાતારી ન બતાવે. કીધું લખા મન કે બિચારો ભૂખ્યો હશે નહીં. કે ગુરુ છે ભાઈ. અમારે એક જણો એવો ભૂલકણો છે ટ્રેનમાં જતો હતો એક દી. તો ટ્રેનમાં બેઠો હતો ને ટીટી એવા ટિકિટ. એ કે ટિકિટ આપો. ત્યાં તો મીંડો ફાફા મારવા, ઘડીક આ જબ્બામાં ખીચામાં હાથ નાખે, ઘડીક આમાં નાખે, ઘડીક ઓલા ખીચામાં હાથ નાખે, થેલા ફફોળે. ટીટી એની સામું જોઈને કે તમે સજ્જન માણસ છો, તમે જોવાથી સજ્જન લાગો છો, તમે ટિકિટ લીધી જ હશે, મારે નથી જોવી. બોલો કે પણ ગોતવા તો દો. કે પાણી કે નથી જોવી તમે તારે ગોતોમાં હારે કે ગોતવી પડશે. એમાં લખ્યું છે મારે ઉતરવાનું જ ક્યાંય. ઉતરવાનું જ ક્યાંય એમાં લખ્યું છે.
ટીટી ડબ્બો બદલાઈ નાખ્યો. બીજા ડબ્બામાં ગયા ને ત્યાં એક જણો બેઠો હતો. તો કે ટિકિટ આપો. આમ ટિકિટ જોઈને ટીટી કે આ તમારી ટિકિટ છે ને એ લોકલ ટ્રેનની છે, કે ધીમી ટ્રેનની છે અને તમે ફાસ્ટમાં ચડી ગયા છો. કે તમારે કે ધીમી ટ્રેનમાં જવાનું હોય, કે તમે ફાસ્ટમાં ચડી ગયા. ઓલો કે તમે ડ્રાઈવરને જઈને કયો, કે એને કયો ને ધીમી, આ કે મારે ક્યાં ઉતાવળ છે. બોલો એને કયો ધીમી, આ કે બે દારૂડિયા હમણાં ભેગા થઈ ગયા. એક દારૂડિયો કહે કે હું રેલવે સ્ટેશન ઊભો હતો ને, કે નહીં કે આમ એક ટ્રેન આમથી આવે ને એક ટ્રેન આમથી આવે, કે એક ટ્રેન આમથી આવે ને એક ટ્રેન આમથી આવે, કે મને એમ થઈ ગયું બે ટ્રેનો ભટકાય, કે અને બે સ્પીડમાં આવે, કે મને એમ લાગ્યું બે ડ્રાઈવરો છે ને કે આમાં જીદે ચડી ગયા છે અને ખાર ખાઈ ગયા છે. બે હોર્ન મારી આવે એક ધારા અને બેમાંથી એકેય બ્રેક મારવા તૈયાર નહીં. કે બે કે આમ સામે ગાડી આવે, કે અને બે આમ નજીક આવીને તો કે મેં તો આંખું બંધ કરી દીધી, મારથી આવું જોવાય નહીં. તો બીજો દારૂડિયો કે પછી શું થયું? કે પછી થાય હું, મેં આંખું ખોલીને તો બે બાજુમાંથી વહી ગયો. હા, ગોટે ચડાવે. બોલો હમણાં એક જણો પી ગયો ને તો રેલવે સ્ટેશન ની બહાર ઉભો. બોલો એક જણા કે ઇધર આ, જા ટેક્સી લેતો હોય. કે ઓલો કે પણ હું પાયલોટ છું, તો જા પ્લેન લેતો હોય. તો પ્લેન લેતો હોય. કે હમણાં એક જણો એટલો બધો દારૂ પીયો. મેં કીધું એટલો બધો દારૂ હું કામ પીછો? મન કે હું પીતો નથી. એટલે મેં કીધું જોઉં છું એટલો બધો દારૂ પીશો ને તું કે હું પીતો નથી. મન કે હું નથી પીતો, મારા દાદા મને પેન્ટમાં આવે. દાદા પીએ છે. કે બોલો અમુક આવા હોય. બોલો હમણાં એક દારૂડિયાને અડધી આંગળી કપાઈ ગઈ. તો હું ગયો ખબર કાઢો. મેં તો એલા તારી અડધી આંગળી કપાઈ ગઈ, હવે તો મેં તો આ તકલીફ પાડું ને. મેં તો રાતે નશામાં તો ને કપાઈ ગઈ. અરે મને કે તકલીફ કાંઈ નહીં. મેં તો કેમ? અરે મને કે હું રોજ કે એક ચા મંગાવું ને તો મારે આમ કરવું પડતું. કે હવેથી કે ખાલી આમ આંગળી બતાવું ને ત્યાં અડધી જ ચા આવે છે. મારે ફાયદો થઈ ગયો છે. બોલો આમાં ફાયદા ગોતે છે અમુક. હમણાં તો બે દારૂડિયા બાંધતા જ. બોલો એક દારૂડિયો કે મારે ફરિયાદ કરવી છે, આણે મને 3 કિલો માર્યું. તો ઓલા સાહેબ કે 3 કિલોનું તોલું જ ન આવે. કે 2 કિલોનું તોલું આવે ને 5 કિલોનું તોલું આવે. ઓલો કે સાંભળો, કે પેલા મેં એને કે 2 કિલો માર્યું ને, એને મને કે છે ને 5 કિલોનું તોલું માર્યું, તો મારું 3 કિલો જમાયું ને. બોલો આમ ગણતરી ગણતો થઈ ગયા, મને એને 3 કિલો માર્યું. કેમ અમુક ગણતરી ગણે એ ખબર નથી પડતી. હમણાં એક દારૂડિયા તો ઘર પાસે ખાળ કૂવો ખોદ્યો. બોલો હા, દારૂડિયાએ ખાળ કૂવો ખોદ્યો, એમાં લાઈન જોઈન્ટ કરી દીધી. ખાળ કૂવાની અંદર સરસ મજાનું બનાવીને માથે પથ્થર નાખીને પેક કરી દીધું બધું. એની ધૂળ જે વધી હતી ને શેરીમાં ઢગલો કર્યો. શેરીમાં ઢગલો કર્યો તો આજુબાજુવાળા કે ભાઈ આ ધૂળનું ક્યાંક કર, ધૂળનું ક્યાંક કર. એક દી ખાર ખાઈ ગયો ને તો ખાડો ખોદતો હતો. તો મેં કીધું ખાડો ક્યાં ખોદશો? મને કે આખી શેરીવાળા બધા કહે છે કે આ ધૂળનું ક્યાંક કરો. કે આ ખાડો ખોદી અને બધી ધૂળ આ ખાડામાં નાખી દો. તો મેં કીધું એ ખાડાને ધૂળ નીકળશે એનું તું શું કરી? મને કે બધું મારે જ કરવાનું, સોસાયટીવાળાને કાંઈ નહીં કરવાનું, શેરીવાળાને કાંઈ કરવાનું નહીં. કે બોલો આમ ગોટે ચડાવતો. બોલો અમારે એક જણો છે ભાઈ, એ આમ થોડું પીવે પણ શાયરીનો શોખીન. જ્યારે મને મળે એક શાયરી, મને શાયરી સંભળાવે. તો હમણાં 2 દી પહેલા મને મળ્યો. મને કે જીભ ઉપર હતી ને ગઈ. અરે મેં કીધું યાદ કરો આવશે. અરે મને કે જીભ ઉપર હતી ને ગઈ. પણ મેં કીધું યાદ કરો આવશે. અરે મને કે નો આવે, જીભ ઉપર હતી ને ગઈ. પણ મેં કીધું યાદ કરો, કોશિશ કરો આવશે. અરે મને કે ટપાલની ટિકિટ હતી, જીભ ઉપર હતી ને અંદર ગઈ. હવે નો આવે. શાયરી નહોતી. કે ભાઈ હમણાં એક નગરની અંદર એવી સ્કીમ બહાર પડી કે કોઈએ ભૂખ્યું ન હોવું, અને એમાં 15-20 જણાને ભરતી કરી. એમાં એક તો દારૂડિયો ભરતી થઈ ગયો. હા, રાતે પી જાય, સમજ્યા? અને ચેકિંગ કરવા નીકળવાનું, કોઈ ભૂખ્યું ન હોવું જોઈએ. બધા એને જમાડીને જ હોવાનું. આખા નગરની અંદર કોઈ ભૂખ્યું ન હોવું જોઈએ. એમાં દારૂડિયો રાતે 12:30 વાગે ક્યાંકથી 2 પેગ મારીને નીકળ્યો અને એ એમાં જ કામ કરતો તો કોઈ ભૂખ્યું ન હોવું જોઈએ. તો એમાં એક ફૂટપાથ ઉપર એક જણો હતો તો એની પાસે ગયો, એને ઉઠાડ્યો. હોય તો ઓલો ઊભો છે કે તે ખાધું? ઓલો કે નથી ખાધું. એ કે આપણો નિયમ છે ભૂખ્યું નહીં હોવાનું. બે આખી રાત બે આવ્યો. બોલો પેલા કીધું એને ખાવાનું દે, કે ભૂખ્યું હોવાનું ના પાડે. બે કીધું. અમુક આવા અઘરા ગોટે ચડાવી દે. હમણાં અમારે એક ભદો છે. ભદો મને કહેતો મને કે કાંઈ કામકાજ હોય તો મને કહેજો. હોય કે કાંઈ કામકાજ હોય તો મને કહેજો. કે અડધી રાતે મને ફોન કરજો, સવાર સુધીમાં હું આવી જાય. અડધી રાતે ફોન કરજો, સવાર સુધીમાં આવી જાય. હમણાં ભદો લખાણ કહેતો હતો કે લખા તને કોઈ હેરાન કરતું હોય તો મારું મને કહેજો, મૂંઝાતો નહીં. હજી ભદો બેઠો છે. કે લખો કે એક જણો છે ને કે રોજ મારી હામું જોવે છે. કે તારી હામું જોવે છે ને તને કાંઈ કે ત્યારે મને કહેજે કે હું બેઠો છું. તો બીજે ત્રીજે દિવસે લખો આવીને કે આજ તો કે છે ને એને કે મારી હામાં ડોળા કાઢ્યા. ખાલી ડોળા જ કાઢ્યા ને, બાકી તારું નામ લેતો આવીને મને કહેજે. 4-5 દી પછી લખો કે બધા આજ તો કે ભાઈ છે ને કે મને કે 2-4 ગાળ્યું દીધી. તને ગાળ્યું દીધી ને, બાકી તારું કાંઈ નામ લે તો મને કહેજે. કે
તો 4-5 દી ત્યારે લખો પાછો આવ્યો એ કે આજ તો એ કે છે ને મને એ કે એને કાઠલો જ પકડ્યો ને બીજું કાંઈ તારું કાંઈ કરે ને તો મારી પાસે આવજે કે હું જાતો નહીં, તારો ભાઈ બધો બેઠો. લખો પાછો 15 દી પછી આવ્યો એ કે ઓલાએ મને 2 ઝાપટ મારી. તો ભદો કે તને 2 ઝાપટ મારી? એ કે હા. એ કે હવે બહુ વાત આગળ વધી ગઈ, હવે કાંઈ નહીં, હવે કાંઈ ન થાય, ખોટા લુખર જવા લઈ લે. બોલો હમણાં એક શેરીની અંદર જાગૃતિની સભા હતી, બોલો સભા હતી ને એમાં બધું સમજાવતા હતા, ભૂકંપ આવે તો શું કરવું, રેલ આવે તો શું કરવું, પાણી આવે તો શું કરવું, આગ લાગે તો શું કરવું. એમાં સાહેબ કહેતા હતા કદાચ તમારા ઘરની અંદર ગેસનો બાટલો ફાટે તો તમારે કેવા પગલાં લેવા. ત્યાં ભદો ઊભો થયો કે હું કહું? સાહેબ કે કયો, તમારા ઘરની અંદર ગેસનો બાટલો ફાટે તો કેવા પગલાં ભરવાના? તો ભદો કે લાંબા પગલાં ભરવાના. ઊભું નહીં રહેવાનું, ભાગવા માંડવાનું. હા અઘરા જવાબ દે ભાઈ. હમણાં એક જગ્યાએ એક્સિડન્ટ થયું ને, એક્સિડન્ટ ત્યાં ભદો ઊભો હતો ને આ પોલીસ વાળા સાહેબ આવ્યા, આવીને બધાને કહે કે કોનો વાંક છે? ઓલો કહે કે આનો જ વાંક છે, કે એક્સિડન્ટ આને જ કર્યું ને, આનો જ વાંક છે, એ નશામાં છે. તો સાહેબ કે તને કેમ ખબર એ નશામાં છે? એ કે ખબર જ હોય ને કે એક્સિડન્ટ કરીને થાંભલાર બાંધતો આડો હોકા મસમાં ઊભો છો, હા ઊભો છો, થાંભલો છે. એના ઉપરથી મને લાગ્યું હોય તો નશામાં હોય. અનુમાન કરી લીધું. બોલો હમણાં એક જગ્યાએ જમણવાર હતું ને, જમણવાર તો ભદો ન્યા ગયો. હવે જમણવાર હતું ને ત્યાં ઓલા લાઇટ બાંધતા હતા, લાઇટ મેન તો લાઇટ બાંધતા હતા, ભદો ન્યા ગયો. ન્યા જઈને કે આ તમે લાઇટ બાંધો છો, આમાં કે પ્રકાશ આવ્યો ક્યાંથી એ કહી દો. ઓન ઓલો લાઇટ મેન ખાર ખાઈ ગયો, એને સાપ બંધ કરીને કે આ પ્રકાશ ગયો ક્યાં એ કહી જાય. ભદો એમ ગયો. પણ એક જ્યોતિ ને કવિતા, બે પાકી બેનપણીઓ બાજુમાં રહે અને ગામડામાં ખેતર 5-7 કિલોમીટર દૂર ખેતર. એટલે એમ કહેવાય જ્યોતિ ને કવિતા બે ખેતરે ગઈ અને બરાબર એમ કહેવાય ખેતરેથી રિટર્ન પાછી આવતી હતી ને ત્યારે 2 કિલોમીટર હાલ્યા પછી એક બાપુની મઢી આવી અને એ મઢીએ આ એમ કહેવાય થોડોક પોરો ખાવા માટે એ બે બેનું બેઠી. બે બેનું ત્યાં બેઠી ને એટલે અંદરથી બાપુને ત્યાં આગલી રાતે ભંડારો હતો એટલે ગુંદી ગાંઠિયા વધ્યા હતા. એટલે બાપુએ 2 છોકરીને કીધું કે આ ગુંદી ગાંઠિયા વધ્યા છે, તમારે ખાવા હોય તો લઈ જાઓ. તો 2 છોકરીઓ પાસે બવણીઓ હતી એટલે બવણીઓની અંદર એમ કહેવાય 2 બવણીઓ બાપુએ ભરી દીધી આખી અને 2 બેનું હાલતી થઈ, જ્યોતિ અને કવિતા બે હાલતી થઈ. એ જાતી હતી ને એમાં જ્યોતિને ટેવ ઘડીએ બવણીમાં મૂઠો ભરી અને મોઢામાં નાખે, મૂઠો ભરી ગુંદી ગાંઠિયા ખાય, વસ્તામાં હાલતા ગુંદી ગાંઠિયા ખાય. એટલે એને એમ કે કવિતા ખીજાણી કે જ્યોતિ હું કે ઘડીએ તું આ બવણીમાં હાથ નાખીને ખાધા કરશો, ઊભા રસ્તે ખાવાની ટેવ હારી નહીં, કે આવું ખવાય નહીં, કે ઘડીએ બુકડા ન ભરાય, ઘરે જઈને નિરાતે ખાજે. આવી રીતના એને ખીજાતી જાય પણ ઓલી જ્યોતિ ખાતી જ જાય. એમાં બરાબર એમ કહેવાય કે એના બેયના ઘર આવ્યા અને ઘરની શેરીમાં બરાબર વરસાદની હિસાબે એમ કે રાબડું અને ગારો બહુ થયેલો. એમાં એમ કહેવાય કે કવિતાનો પગ લપસો નહીં, આમ પડું થઈને તો એને જ્યોતિનું બાવડું પકડ્યું, બે પડ્યું, 2 બેનપણીઓ પડીને એટલે બેયની બવણીઓ ઢોળાઈ ગઈ જે ઓલી રાબડ હતી ને એમાં. એટલે એ બધું એમ ગારો બધું થઈ ગયું, ગુંદી ગાંઠિયા બેયના ઢોળાઈ ગયા. અને ત્યારે કવિતાએ કીધું હાય જો આપણા ગુંદી ગાંઠિયા ઢોળાઈ ગયા. અને ત્યારે જ્યોતિએ કીધું કે તારું તો હાવ ગયું અને મેં ખાધું એટલું તો રહ્યું, મેં રસ્તામાં જેટલું ખાધું એટલું તો રહ્યું. એમ સાહેબ આ જિંદગી છે ને ગમે ત્યારે ઢોળાઈ જવાની છે. એટલે ક્યારેક હાસ્યના ક્યારેક આનંદના બુકડા ભરતા રહેવા. જેટલો આપણે આનંદના બુકડા ભરશું ને એટલું તો આપણી પાસે રહે. ક્યારેક એમ કહેવાય દાનના બુકડા ભરતા રહેવા, કોઈકની મદદના બુકડા ભરતા રહેવા, ક્યારેક સમાજ સેવાના બુકડા ભરતા રહેવા. જેટલું સારું કરશું એટલું આપણી પાસે રહેશે. અમુક લોકો છે ને હાવ ખોટું ટેન્શન લેતા હોય, તમે જોજો હાવ ખોટું ટેન્શન અમુક લેતા હોય. એક જણો હમણાં ઉદાસ બેઠો તો હું એની પાસે ગયો, મેં કીધું ભલા માણા ઉદાસ કાં બેઠો? અરે મને કે આમ જોતો ખરો કે ભાઈ ગુજરી ગયા ને હમણાં એને લઈને ગયા કે એની નનામી લઈને. તો મેં કીધું ભાઈ હવે આ તો સંસારનો નિયમ છે, આવે એ જાય, એમાં કાંઈ એટલું બધું ઉપાધિ ન કરો ને. મેં તારા કાંઈ હગા હતા? મને કે એમ નહીં, મને ટેન્શન એ વાતનું છે કે ગમે એ માણસ ગુજરી જાય તો 4 જણા જેને લઈ જાય. મેં કીધું હા એ તો 4 જણા જેને લઈ જાય. મને કે એમ નહીં, તો મને ઉપાધિ એ વાતની થાય છે કે જે છેલ્લે ગુજરી જાય એને કોણ લઈ જાય? પેલા કીધું એને જે લઈ જાવ એ લઈ જા, તું અત્યારનું કહીને ને ભાઈ. અમુક અઘરું છે ભાઈ, ખોટું ટેન્શન લઈને ફરતા હોય ને અમુક. હમણાં અમારે એક જણો છે એ ટોપી પહેરીને જ આટા મારે, બોલો માથે ટોપી પહેરી હોય અને ટોપી પહેરીને જ ફરતો હોય. ગમે ત્યારે તમે જોવો ને એટલે માથે ટોપી હોય. તો એક દી લખાઈ પૂછ્યું એલા ભલામણા તું ક્યાં રોજ ટોપી પહેરીને કાં આટા મારશો? કે તમે ક્યાં રોજ ટોપી પહેરીને આટા મારો છો? ઓલો કે મારા બાપ દાદાની નિશાની છે. કે એમ તમારા બાપા ટોપી પહેરતા? ઓલો કે નહીં એ પહેરાવતા, એ પહેરાવતા કે હું પહેરીને ફરું છું. અઘરું છે ભાઈ. હમણાં તમારે એક ચંપક કાકા છે, ચંપક કાકા છે ને, મેં એને પૂછ્યું, મેં કાકા તમારા દીકરા કેટલા? અરે મને કે 3 દીકરા છે. મેં એમ દીકરા તમારા 3? મેં કીધું સેવા કરે? અરે મને કે સેવાની તો વાત જવા દો એ કે. મેં તો હું અરે મને કે હવે તો બંધ કરે થારું. મેં તો પણ વાંધો હું છે? અરે મને કે પહેલાં તો એ કે પગ દાબતા હતા, હવે તો ગળે પૂગી ગયા છે.
હવે બંધ કરે તો સારું છે, કંટાળી ગયા બોલો. હમણાં એક જણો તો છે ને હોસ્પિટલમાં મરણ પથારીઓ. હા, અને આમ જો જીવને જમને વાદ હાલે મરણ પથારીએ, અને એમાં બરાબર એની ઘરવાળીને હાથ પકડીને કીધું કે આજે મારે તારી યારે ચોખવટ કરવી છે. આજે કે છે ને એ કે મારથી જે પાપ થયા છે ને એ મારે તને કહી દેવા છે કે આજે કે મારે તને ચોખવટ કરી નાખવી છે કે મારે છે ને એક ગર્લફ્રેન્ડ હતી કે, અને મેં કે ઘરમાંથી ઓલા તારા 25,000 રૂપિયા નહોતા ચોરાઈ ગયા, એ મેં જ ચોર્યા હતા. અને મારી ગર્લફ્રેન્ડને કે છે ને મેં એમ કહેવાય કે કપડાની જોડું અને એને જ્વેલરી, અને એને એમ કહેવાય કે મેં છે ને બધો મેકઅપનો સામાન અપાઈ દીધો હતો 25,000, અને તારા ઓલા એક ઓલા ચંપલ નહોતા નવા કે ચોરાઈ ગયા, એ મેં જ ચોર્યા હતા અને મારી ગર્લફ્રેન્ડને આપી દીધા હતા. અને તારે ઓલા સડા નહોતા ચોરાઈ ગયા, એ મેં ચોરીને મેં કે મારી ગર્લફ્રેન્ડને આપી દીધા હતા. અને અમે તને હું ન કહેતો કે ઓફિસે મારે મોડું થાય અને હું રવિવારે જાતો કે મારે ઓફિસે જવું પડશે, હું રવિવારે ઓફિસે ન જતો પણ મારી ગર્લફ્રેન્ડને લઈ અને અમે રવિવારે ફરવા વયા જતા કે મારા હજી કે ચોખવટ કરી નાખવી છે. એની ઘરવાળી કે હશે હવે જવા દો ને કે આ ઝેરે મેં તમને જ આપ્યું છે. હું ચોખવટ કરી નાખું કે આ ઝેર કે મેં જ આપ્યું તમને. અઘરું છે ભાઈ. હમણાં એક ભાઈ એક બેનને કીધું કે તમારો ઘરવાળો છે ને એ કે ગળા ફાવો ખાઈને મરી જવાનો છે. હે, આ તમારો ઘરવાળો ગળા ફાવો ખાઈને મરી જવાનો છે. ઓલા બેન કે હાય હું તો એ કે નિર્દોષ છૂટી જાય ને. હું નિર્દોષ છૂટી જાય ને કે એ ભલે મરી જાય. હમણાં એક જગ્યાએ પતિ પત્નીનો ઝઘડો થયો, એવો ઝઘડો થયો ને, અને એનો ઘરવાળાનો મગજ જલી ગયો ને, આમ કહીને આમ રિવોલ્વર કાઢીને શેરીની વચ્ચે ધડ ભડાકા કર્યા ને, એની પત્નીને મર્ડર કરી નાખ્યું. હા, અને બરાબર પત્નીનું મર્ડર થઈ ગયું ને ત્યાં એક કપલ ત્યાંથી નીકળ્યું ને બધા પબ્લિક જોતા હતા. આ કપલે જોવા ઊભું રહ્યું. પછી ઓલા ભાઈએ જેને મર્ડર કર્યું હતું ને એને પૂછ્યું, આ કપલમાં જે ભાઈ હતા ને એને મર્ડર કર્યું, એને પૂછ્યું કે હે ભાઈ આ તે મર્ડર કરી નાખ્યું, હવે શું થાય? ઓલો કે થાય હું 30 દિવસની જેલ. ત્યાં તો આણે રિવોલ્વર કાઢીને ધાડ દઈને એની ઘરવાળીને ગોળી મારી દીધી. ઓલો કે સાંભળ તો ખરો, 30 દીની જેલ ને પછી ફાંસી થાય. બોલો કે તારે પેલા કેવું છે ને પછી સાંભળ તો કરો કાકા, કે સાંભળતો જ નથી તું કે ત્યાં તો સીધું તે ભડાકે દઈ દીધી કે હા ભળવું જોઈએ પેલા. અઘરું છે ભાઈ. હમણાં એક જણા ઉપર કેસ થયો ને કોર્ટની અંદર, તો સાહેબે કીધું કે તે કે ફલાણા ફરિયાદીને કે તે ખટારો ભટકાયો વાત સાચી છે, ઓલો કે આ ભટકાયો વાત સાચી છે. કેવી રીતના ભટકાયો? અરે કે સાહેબ હું આમ વળાક વળતો હતો કે અને અહીંયા વળાકમાં આવી ગયો, એમાં ખટારો એને ભટકાઈ ગયો. તો સાહેબ કે તારે હાથ બતાવવો જોઈએ ને. ઓલો કે સાહેબ એને આખો ખટારો ન દેખાણો, હાથ દેખાવાનો આખો ખટારો ન દેખાણો છે. અઘરું છે ભાઈ. હમણાં એક જણો 4 વ્હીલ લઈને જતો હતો, માર 4 વ્હીલ લઈને જતો હતો, એમાં પોલીસવાળા સાહેબ ભાળી ગયા, સિટી મારી ગઈ, ઊભી રાખીને કે સાહેબને કે આ ઘરે જો સાહેબ કે આમાં બ્રેક ફેલ થઈ ગઈ છે, કોઈને ભટકાઈ પહેલા ઘરે પૂગી જાવ ને. માર જતો બોલો. હમણાં એક જણાએ તો અઠવાડિયામાં છે ને ભાઈ 4 જણાને એક્સિડન્ટ કર્યા, અને કોર્ટમાં સાહેબની પાસે હાજર થયો, અને સાહેબે કીધું કે લા તે અઠવાડિયામાં 4 એક્સિડન્ટ કર્યા, કે તને શરમ આવે છે કે નહીં? ઓલો કે સાહેબ 4 નથી કર્યા, 3 જ કર્યા. સાહેબ કે 4 કર્યા ને પાછો કે 3 કર્યા? કે ના સાહેબ, એકના વ્યક્તિને બીજી વાર ભટકાડી ગાડી, પૂછો. ગયા શનિવારે ભટકાડી ગઈ, પછી શુક્રવારે ભટકાડી, એટલે એક જ ગણાય. અઘરા છે અમુક બોલો. હમણાં એક જણો નવી કાર લઈ આવ્યો ભાઈ, નવી કાર લઈ આવ્યો ને એટલે એને એમ થયું કે લાઈને મારી ઘરવાળીને સરપ્રાઈઝ આપું. તો એણે શું કર્યું, કાર લઈને શેરીની બહાર મૂકી અને હાલતો ઘરમાં ગયો, અને ઘરની બહાર જઈ ડોરબેલ વગાડ્યો. જેવી એની ઘરવાળીએ દરવાજો ખોલ્યો એટલે કીધું કે તારી વર્ષો જૂની જે ઈચ્છા હતી ને આજે પૂરી કરી, કે તારી વર્ષોથી જે ઈચ્છા હતી એ આજ મેં પૂરી કરી. તો એની ઘરવાળી કે હાય લે તમારી મમ્મીને શું થઈ ગયું? એને એમ કે ના મમ્મી ગુજરી ગયા છે. અરે કે ગાડી લીધી કે એ ઈચ્છા પૂરી કરી તારી વર્ષો જૂની. અઘરું છે ભાઈ. હમણાં તો 2 સુરદાસ બાંધતા હતો, 2 સુરદાસ એવા બધો બંધ બાંધે ભાઈ, એકાબીજાને હાથ મારો ને પબ્લિકનું ટોળું વળી ગયું, જે વચ્ચે પડે ને ધક્કો મારે, અને એવા સુરદાસ બાંધે. એમાં એક ગઠિયો આવ્યો. અમુક છે ને હોશિયાર બહુ હોય. ગઠિયો આવીને કે તમે 2 બાંધો છો ને, એકના હાથની અંદર મોટો જબર છરો છે, કે કોકને એક છે ને છાતીમાં કરી જાય ને આંતરડાનો ઢગલો થઈ જાય, તો 2 વિખાઈ ગયા, કારણ કે કોને ખબર નહોતી કોના હાથમાં છરો છે. અમુક આવા બુદ્ધિશાળી હોય. અમારે એક ધનો છે, ધનો મને કે કાલ મેં કે રોકેટ છોડ્યું ને, રોકેટ સીધું છોડ્યું નહીં કે મેં તો સીધું કે છે ને તારા હારે ભટકાણું. મેં કીધું એમ? મને કે હા તારા હારે ભટકાણું. મેં કીધું પછી શું થયું? અરે મને કે પછી શું થાય, તારાના મમ્મીએ મને માર્યો છે. તારા નામનો છોકરો છે એની હારે ભટકાણું. બોલો. અઘરું છે ભાઈ. હમણાં એક જણો છે ને પ્લેનમાંથી ઉતરીને રાડ્યું પડતો હતો,
પ્લેનમાંથી ઉતરી ગયો ભાઈ, પ્લેન ભરેલું હતું ને એમાંથી ઉતરી ગયો, મારે નથી જવું, મારે નથી જવું, મારે નથી જવું, મારે નથી જવું. ત્યાં તો એર હોસ્ટેજ ને બધા એની વાંહે ત્યાં પેસેન્જરો અમુક આવ્યા, એ કે આમ ન હોય, કે આ પ્લેનની અંદર બેઠા પછી તમે રાડ્યું નાખો, મારે નથી બેવું, મારે ઉતરી જવું છે, મારે નથી બેવું. વાંધો હું છે ઓલો કે તમે સાંભળો એ કે આ એર હોસ્ટેજ છે ને એ કે એમ કહેતી હતી કે છે ને ગભરાવાનું ન હોય, હમણાં કે આમ ઉપર ઉઠશે ને પછી કે તમને મજા આવશે, ગભરાવાનું ન હોય. બધા કે વાત સાચી છે કે એમાં ગભરાવાનું ન હોય, કે સાચું કે છે. ઓલો પેસેન્જર કે પણ મને નહોતી કહેતી, એ પાયલોટને એમ કહેતી હતી ગભરાવાનું ન હોય, હમણાં ઉઠશે પછી મજા આવશે. પછી તો બધા ઉતરી ગયા. કે આમાં ન બેહાય ભાઈ, અઘરું છે. હમણાં તો એક છોકરાને છે ને એના બાપા એક ફડાકો માર્યો ને, અને છોકરો કે બાપા જ્યારે હોય ત્યારે આમ ફડાકા નહીં ક્યાંય લેવાના, આમાં કે આપણે છે ને બાપ દીકરાનો સંબંધ ખરાબ થાય. એના બાપા કે શું ખરાબ થાય? ત્યાં તો છોકરો છે ને કાગળ લઈ આવ્યો અને કાગળની અંદર આમ કહીને આમ ઘડી પાડી, પછી એના બાપાને બતાવીને કે જો આ ઘડી પડી ગઈ ને, એમ કે આપણા સંબંધમાં છે ને ઘડી પડી જાય. એના બાપા કે એમ, ઓલો રિમોટ લઈ આવ્યો એટલે ઓલો છોકરો રિમોટ લઈ આવ્યો, પછી આમ કહીને આમ ટીવીની ચેનલ ફેરવીને, ફરી નહીં પણ ટીવીમાંથી આમ માર્યું ને, પછી આમ કહીને આમ ફેરવીને તો ચેનલ ફરી. પછી એના બાપાએ છોકરાને કીધું તું છે ને પેપર જેવો નથી, તું કાગળ જેવો નથી, તું રિમોટ જેવો છો, તને મારીએ ને તો જ તું સીધો હાલ છો. તને મારવા પડે છે. અઘરું છે સાહેબ. હમણાં તો 4-5 બહેનો બેઠા બેઠા વાતું કરતા, બોલો 4-5 બહેનો બેઠા બેઠા. એક બેન કે છોકરા હાચવવા બહુ અઘરા હો અત્યારે, કે છોકરા હાચવવા બહુ અઘરા. બીજા બેન કે સાચી વાત છે કે અત્યારે કે છોકરા હાચવવા બહુ અઘરા છે, બહુ તોફાન કરે, માંડ માંડ હચવાય છે. તે ત્રીજા બેન બોલે કે સાચી વાત છે છોકરા હાચવવા બહુ અઘરા છે. તો બધી બાયું કેલી તારે ક્યાં છોકરા છે? ઓલા બેન કે છે ને કે મારા હાહુને એક છોકરો છે ને, એ નહીં ગણતી. બોલો અઘરું છે ભાઈ. હમણાં તો એક જણો છે ને ભાઈ, એક જણો તો મેચના ચટ્ટાની અંદર 1 કરોડ રૂપિયા જીતી ગયો, 1 કરોડ રૂપિયા જીતી ગયો, અને રેડ પડી, અને પોલીસવાળા એને પકડી ગયા ને તો એની ઘરવાળીને ખબર પડી, અને એની ઘરવાળી પોલીસ સ્ટેશન ગયો, અને ત્યાં જઈને એના ઘરવાળાને કે કાં 1 કરોડ રૂપિયા છટ્ટામાં જીતી ગયા તો પછી ઘરે નહીં આવવાનું, કે ઘરે નહીં આવવાનું, 1 કરોડ રૂપિયા જીતી ગયા તો આવો ઘરે, પછી તમારી વાત છે એમ કહીને વહી ગઈ. ઓલો સાહેબને કે સાહેબ હવે મને પૂરી દો તમે, ઘરે જઈને આ ભૂકા કાઢી નાખશે, મને પૂરી દો. એ કે હમણાં એક બેન એને ઘરવાળાને કહેતા હતી કે તમે જ્યારે હોય ત્યારે નકરી છે ને તમે કે મેચની જ વાત ખોડીને બેઠા હો, જ્યારે હોય ત્યારે તમે નકરી મેચની વાત ખોડીને બેઠા હોય. કોઈના ઉઠમણામાં ગયા હોય તોય મેચની વાત કરો, કોઈના લગ્નમાં ગયા હોય તોય મેચની વાત કરો, બર્થડેમાં ગયા હોય તોય મેચની વાત કરો, ગમે એ જગ્યાએ ગયા હોય તમે મેચ 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 મેચની જ વાત કરતા હોય. કે મેચ સિવાય તમને કાંઈ આવડે છે કે તમને બીજું કાંઈ યાદ રહે છે કે આપણા લગ્નની તારીખ તમને યાદ છે? કે ઓલો કે હોય જ ને ગાંડી. કે જ્યારે કે ભારત પાકિસ્તાનનો મેચ હતો કે અને ધોની એ બધાને ધોઈ નાખ્યા અને ભારત જીતી ગયું, ત્યારે કે હું લગ્ન કરીને હારી ગયો. અઘરું છે ભાઈ. અને એમાં પછી 2 માણસ ઝઘડો થયો, એમાં 2 માણસનો ઝઘડો થયો, એવો ઝઘડો થયો 2 માણસનો. અને ઓલો કે હવે હું તારથી કંટાળી ગયો છું, મારે છે ને કે જંગલમાં વયું જવું છે, મને ભલે ત્યાં જંગલી જનાવર ફાડી ખાઈ. કે એમ કરીને હાલતો થયો ને ડેલીએ 10 મિનિટ ઊભો રહ્યો. એની ઘરવાળી કે કાં જાવ ને, શું થયું? અરે કે બહાર કૂતરા છે. હવે કૂતરાથી બીવે છે, જંગલમાં જવું છે. બોલ અઘરું છે ભાઈ. હમણાં બાઘાની ઘરવાળીએ દૂધપાક બનાવ્યો, બોલો, અને દૂધપાક એવો બનાવ્યો ભાઈ, એવો બનાવ્યો, અને બાઘાને દીધો. કે લ્યો પીવો દૂધપાક, અને બાઘાએ આમ અડધું છાલ્યું પીધું ને ત્યાં એની ઘરવાળી આવી. એ કે કેવો બન્યો છે? હે તો બાઘો કહે કે કૂતરાને પીવરા હોય ને એવો બન્યો છે. ત્યાં એની ઘરવાળી બોલી બીજો વાટકો આપું. તમે સમજી જજો ભાઈ. હમણાં તો બાઘાની ઘરવાળી અને બાજુવાળી 2-4 બાજુ બેઠી હતી ને, તો એમાં એક ડોશીમાં નીકળ્યા. તો બાઘાની ઘરવાળીને સામું જોઈને કે તમે હળસ કાઢી. તો બાઘાની ઘરવાળી બાઘાને સામું જોઈને કે ના રે ના, હજી ઘરમાં જ છે, હજી ઘરમાં જ છે. અઘરું છે સાહેબ. હમણાં તો બાઘાની ઘરવાળી ફોનમાં વાત કરતી, બોલો 2 કલાક સુધી વાત કરી શેરીમાં, ઘડી કામ જાય, ઘડી કામ જાય, ઘડી કામ જાય, ઘડી કામ જાય, 2 કલાક સુધી એટલી વાતું કરી. પછી ફોન મૂકી દીધો ને, પછી બાઘાએ કીધું એટલે કોનો ફોન હતો? બાઘાની ઘરવાળી કે મારી બેનપણીનો ફોન હતો. એ કે પણ એટલી બધી વાત કરાય 2 કલાક સુધી? બાઘાની ઘરવાળી કે શાંતિ રાખો, કે હું એને ઓછું બોલવાના ફાયદા સમજાવતી હતી. ઓછું બોલવાના ફાયદામાં 2 કલાક કાઢે. બોલો અઘરું છે ભાઈ. હમણાં એક જણો હું ટેન્શનમાં ફરતો, મેં પહેલાં વાત કરીને એમ, એક જણો એટલો ટેન્શનમાં ફરે. મેં કીધું ભાઈ થયું હું, તમે કામ એટલા બધા ઉપાધિમાં ફરો ને પરસેવે રેપજેપ થઈ ગયા. અરે મને કે વાત જવા દો, કે મોબાઈલમાં આઈ લવ યુ ના મેસેજ આવે છે. અરે મેં કીધું એ તો આવ્યા રાખે, એમાં ટેન્શન ન લેવાનું હોય. મેં કીધું એ તો બધું હાલ્યા રાખે. મને કે મારા મોબાઈલમાં નહીં, મને કે મારી ઘરવાળીના મોબાઈલમાં આવે છે. મેં તો ઉપાધિ વાળો.
તો ઉપાધિ વાળું કીધું. હમણાં એક ભાઈને ઘરવાળી નામ તો મમતા હો, અને એને ઘરવાળીને એવો મારે તો બધા શેરીવાળા આવ્યા કે હું કામ મારો છો? અરે મને કે મોબાઈલમાં મેસેજ આવ્યો છે કે મમતાને માર્યા વગર શાંતિ નહીં મળે. એમાં મમતાને મારતું બોલ થઈ ગયા, મોબાઈલમાં મેસેજ આવ્યો. પેલા કીધું અંદરની મમતાને માર્યા વગર શાંતિ નહીં મળે. હા, મમતાને નથી મારવાની કીધું. સમજતા જ નથી અમુક. બોલો. અને એક જણો તો ઓફિસમાં પટ્ટાવાળાની નોકરી કરે હો, અને ગમે એ વાત, બોસ કંઈક વાત કરે કે મેનેજર કંઈક વાત કરે ને તો એટલી લાંબી લબ્બરની ઘોડે વાતું કરે, એવી લાંબી વાતું કરે. એક દી તો એને બોસ ખીજાણા કે તને છે ને પૂછી એનો જવાબ આપવાનો છે, તારા આવી બધી લાંબી પંચાયતને વાતું નહીં કરવાની છે, તને કે પૂછીને હા નામાં જ જવાબ આપવાનો. ઓલો પટ્ટાવાળો કે બોસ એવી રીતના હા નામાં જવાબ ન દેવાય કે. ઓલો કે બોસ કે કેમ ન દેવાય? પટ્ટાવાળો કે તો હું તમને પૂછું, તમે ખાલી હા નામ જવાબ દેજો લ્યો કે. તો બોસ કે આ વાંધો નહીં, પૂછી કે તમ તાર હું આ નામ જવાબ દઈ. અન પટ્ટાવાળાએ પૂછ્યું કે બોસ તમારી ઘરવાળી તમારી પાસે કામ કરાવે છે કે બંધ કરી દીધું? દિયો લ્યો કે આ નામ જવાબ. કે એમ બધું ન હોય. આમ કરીને છટકી ગયો. બોલો. એક જણો તો છે ને ગધેડા ગાડી ચલાવે. ગધેડા ગાડી ચલાવે અને શું કહેવાય, થોડો ઘણો પેટીયું રડી પૈસા લાવે થોડા ઘણા ઘરની અંદર, અને એમાંથી એનું ગુજરાન હકાવે. મહેનત સારી કરે. ગધેડા ગાડી ચલાવે, એમાં પેસેન્જરને બિહારે, એક જગ્યાએ બીજી જગ્યાએ પુગાડી આવે, માલ સામાનના ફેરા કરે, થોડું ઘણું કમાય અને એમાંથી ઘરનું ગુજરાન ચલાવે. એમાં બરાબર એક દી એની ઘરવાળી બહુ કકળાટ કરે. એમાં એ જેવો ઘરે આવ્યો ને એની ઘરવાળી એવા કકળાટ કરે, નકરું આમાં નામાં રહેવું છે, દુનિયા ક્યાં પૂગી ગઈ, તમે મારા માટે કર્યું શું છે, આપણે કંઈ અમારે કાંઈ આશા જ નહીં, અમારે કંઈ તેમ જ નહીં. એની ઘરવાળી એવું બક બધું બોલ્યા કરે, અને આ માણસ બિચારો હું શાંતિથી ખાઈ અને આરામ કરવા વયો જાય. એમાં બરાબર જેવો આવ્યો ઘરે, અને એની ઘરવાળી ઉપાડો લીધો. તમે નકર આમાં નામાં પડ્યા રહ્યો છો ને કાંઈ કરતા જ નથી, મારી હાટું તમે શું કર્યું ને, દુનિયા ક્યાં પૂગી ગઈ. ઓલો તો ઊંધું ખાલીને જમતો જ તો, પણ ઓલો ગધેડો છે ને એણે એક પાટું માર્યું ઓલા બેનને, તો બેન ને ગુજરી ગયા. એટલે પછી ગામવાળા ખરખરે આવે ને, તો બધા ગામવાળા ખરખરે આવતા હતા, કારણ કે નાનું ગામ એટલે બધાય ખરખરે આવે. એમાં ત્યાં બરાબર ખરખરે બધા આવતા હતા, બહેનો આવે, ભાઈઓ આવે. એમાં તે બરાબર ચૂંટણી, તો એક નેતાજી ગામમાં પ્રચાર કરવા નીકળેલા. નેતાજી ગામમાં પ્રચાર કરવા નીકળ્યા હતા. એ કે અહીંયા એટલું બધું માણસો છે તો આપણે ત્યાં જ જઈ. તો નેતાજી ત્યાં ખુરશી નાખીને બેઠા, અને બહેનો આવે એટલે આ ભાઈને આવીને બહેનો વાત કરે ને એટલે આ ભાઈ આમાં કરે, આમાં. પછી પુરુષો આવીને ખરખરો કરે ને તો આ ભાઈ આમાં કરે. બહેનો આવે તો આમાં કરે, ભાઈઓ આવે તો આમાં કરે. આ નેતાજી બધું જોવે. પછી બધા વહી ગયા ને પછી નેતાજી એની પાસે ગયા. એ કે હું 2 કલાકથી જોઉં છું, અહીંયા બહેનો ખરખરે આવે અને તમને કાંઈ વાત કહે તો તમે આમાં કરતા હતા, અને પુરુષો ખરખરે આવે ને તમને કાંઈ કહે તમે આમાં કરતા હતા. એનું કારણ હું? ઓલો કે એમાં કાંઈ છે નહીં. નેતાજી કે બહેનો ખરખરે આવતા હતા, બહેનો બધા મને કહેતા હતા કે ભગવાનને જે ગમ્યું સાચું, ઈશ્વરની મરજી આગળ આપણું કાંઈ હાલે નહીં, અને ઈશ્વર એમના આત્માને પરમ શાંતિ આપે, એટલે હું હા પાડતો હતો કે સાચું. તો કે આ પુરુષો આવે ત્યારે તમે ના પાડતા, તેનું કારણ હું? ત્યારે કીધું કે નેતાજી સાંભળો, કે પુરુષો બધા આવે ને મને પૂછતા હતા ગધેડો વેચવો છે, તો હું ના પાડું નહીં, એ નથી વેચવો. અઘરું છે ભાઈ. એક નેતાજી ને એના વાઈફ બે, પતિ પત્ની બે, એમ કહેવાય કે રાજકારણમાં પતિ પત્ની બે. એમાં એક ગામની અંદર સભા, પતિ પત્ની બે ગયા હો, બે હારે હેલિકોપ્ટરમાં ગયા ને ગામની અંદર સભા હતી. તો પહેલાં તો લેડીઝ ફર્સ્ટ, એટલે એના પત્ની બોલવા ઊભા થયા. એટલે એના પત્નીએ સભાને સંબોધિત કરવા માટે શરૂઆત કરી, મારા વાલા ભાઈઓ તથા બહેનો, એમ કરીને શરૂઆત કરી. પછી એનું પ્રવચન પૂરું થયું, ભાષણ, એટલે એ બેસી ગયા. પછી એનો ઘરવાળો ઊભો થયો, એટલે એણે શરૂઆત કરી, મારા વાલા શાળા અને સાળીઓ. ત્યાં તો હુરિયાટો બોલ્યો કે શાંતિ રાખો. એ ગયા મારી પત્નીના તમે ભાઈ બેન થયા તો મારા શું થયા? કે ક્યાં એણે મેળ કર્યો? બોલો. મારા કે શાળા સાળી ન થયા તમે, હું ખોટો હોવો જ નહીં કોઈ દી છે. બોલો. અઘરું છે ભાઈ. હમણાં તો એક હેલિકોપ્ટરની અંદર 5000 નેતા જતા. તો કેમ દાંત કાઢો? વધારે થઈ ગયું. ના આપણે 50 રાખો, 50. જોકે હેલિકોપ્ટર મારું છું હું, ગમે એટલાને બિહારું, પણ આપણે 50 રાખો. એક હેલિકોપ્ટરની અંદર છે ને 50 નેતા જતા ભાઈ. 50 નેતા હેલિકોપ્ટરની અંદર જતા હતા, થતું જાય ને હેલિકોપ્ટર, તો એ બરાબર 50 નેતા જતા હતા ને એમાં હેલિકોપ્ટર ક્રેશ થયું, અને 50 નેતા નીચે આવ્યા ધાડ દઈને, અને 50 નેતાનું હેલિકોપ્ટર ક્રેશ થયું. અને બરાબર એમ કહેવાય પછી એની તપાસ થઈ તો એકય ડેડ બોડી જ જડે નહીં. અને ઓલા તપાસવાળા બધા મૂંઝાણા કે આ 50 નેતાની ડેડ બોડી ગઈ ક્યાં? પછી ત્યાં બરાબર બધી તપાસ કરીને તો 2 જણા બેઠા હતા. બરાબર એ 2 જણાને પૂછ્યું કે ભાઈ હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારે તમે ક્યાં હતા? કે અમે અહીંયા જતા. કે તો કે આ હેલિકોપ્ટરની અંદર કોઈ માણસો હતા? કે હા,
50 નેતા હતા એ કે અંદર એમ એ તો એ કઈ ગયા અરે કે અમે એને બધાને કે આમ જો એની ક્રિયાક્રમ કરી નાખ્યો એ કે બધાને કે અમે દફનાવી દીધા એમ તો કે 50 થોડા મરી ગયા હોય કે એમાં એટલો બધો હાદસો થયો હોય તો કે એમાં 2-5 જણા તો કે જીવતા જ હોય ઓલો કે એમ તો 5-7 જણા બોલતા હતા કે અમે મર્યા નથી પણ એ કે અમને એમ કે આ નેતા છે ખોટું બોલતા હોય બધાનો ક્રિયાક્રમ કરી નાખ્યો બોલો અઘરું છે ભાઈ હમણાં એક જણો હેલિકોપ્ટર લઈ આવ્યો બોલો હેલિકોપ્ટર ગામની અંદર લઈ આવ્યો અને એના મમ્મી બાપા એના બાન બાપા ને બેન ને ભાઈ ને આજુબાજુ બધા કે અમને આટો મરાવો તો ઓલો કે જો કોઈ બોલતા નહીં નકર આટો નહીં મરાવું જો મૂંગા રહેજો કે તમે બકબક કરો નહીં કે મારે કે હાંકવામાં ધ્યાન ન રહે મારી લિંક તૂટી જાય હાંકવામાં કે એટલે તમારે કોઈને બોલવાનું નહીં બધા મૂંગા બેજો અને જેમ રિક્ષામાં ભરે ને એમ બધાને ભર્યા સકડામાં ભરે ને એમ ઠાય અને હેલિકોપ્ટર ઠક ઉપાડ્યું હેલિકોપ્ટર આમ જો કોઈ બોલે ચાલે કોઈ કાંઈ બોલે નહીં અને બરાબર આમ આકાશમાં હેલિકોપ્ટર ભૂગી ગયું અને આમ એની એમ કહેવાય કે એની સ્થિતિ પકડી લીધી અને આમ સ્પીડ પકડી લીધી હેલિકોપ્ટરે અને બરાબર આમ સ્થિર થઈ ગયું ને ત્યારે આણે ઓલું કાનમાં પાછું ભરાવેલું અને પછી વાં જઈને કે હવે તો કાંઈક કોક બોલો કેમ બધા મૂંગા થઈ ગયા ત્યારે એને બા બોલ્યા કે તે કીધું ને બોલતા નહીં કે તારા બાપા પડી ગયા તો એમ નથી બોલે એનો બાપો તો ઉપડ્યું ત્યાં જ પડી ગયો બોલો એ કે ધડીને હેઠે ગયા તો અમે કીધું નહીં અઘરું છે ભાઈ અને તમે જોજો વિદેશની અંદર તમે જો વિદેશની અંદર વસ્તુ એવી છે કે તમે કપડાં લેવા જાઓ ને વિદેશની અંદર તો વિદેશની અંદર વિદેશી લોકો કપડાં લેવા જાય તો એનાય મિત્રો હારે જાય 2-4 મિત્રો હારે હોય એ પાછા એને શું કહે કે ઓલો બરાબર ટ્રાયલ રૂમમાં જઈને કપડાં પહેરીને આવે એટલે એના મિત્રો એને બિરદાવે વાવ નાઇસ લુકિંગ વેરી ગુડ એવું સરસ મજાનું બોલે ન્યાય એ લોકોને એવી રીતના એમ પ્રોત્સાહિત કરે કે લુકિંગ વેરી નાઇસ ફાઇન એવું બધું બોલે અહીંયા તે આપણે કપડાં લેવા જઈએ તો હારે 2-3 મિત્રો હોય જ તે પણ એ બોલ્યા વગરના ન રહે એ બરાબર 2-3 જે મિત્રો હોય આપણે ટ્રાયલ રૂમમાં કપડાં પહેરીને જેવા બહાર નીકળીને એટલે બરાબર આપણે પેન્ટ પહેર્યું હોય નવો શર્ટ માથે પહેર્યો હોય જેવા બહાર નીકળીને એ 4-5 મિત્રમાંથી એકાદો બોલે કે એકવાર ઉભડક બેહીને જરાક જોઈ લેતો પીહાતું નથી ને આવી સલાહ ન્યા ન દે આપણને દે ભાઈ ઉભડક બેહીને જરાક જોઈ લે છે વિદેશની અંદર 2 જેલમાં કેદી ભેગા થયા બોલો વિદેશની જેલમાં 2 કેદી ભેગા થયા એક કેદીએ બીજાને પૂછ્યું તમે શેમાં આવ્યા અરે ઓલો કે હું છે ને કે ડુપ્લિકેટ નોટું છાપવામાં આવી ગયું તમે શેમાં આવ્યા કે હું ડુપ્લિકેટ નોટું છાપવામાં જ આવી ગયો કે પણ મારે જામીન નથી થતા ઓલો કે મારે થઈ ગયા આવતીકાલે કે આપણે છૂટા તો એમ નહીં કે મારે જામીન નથી થતા ઓલો કે પણ મારે થઈ ગયા જામીન કે આ ડુપ્લિકેટ નોટમાં નહીં કે તારે કેમ જામીન નથી થતા ઓલો કે મને તો આશા જ નથી આજીવન મારા જામીન નહીં થાય કેમ એ કે મેં તો કે નોટોની અંદર મારો જ ફોટો છાપી નાખ્યો ખિસ્સામાં પાસપોર્ટ સાઈઝનો પડ્યો હતો ને એ જ ઠપકા દીધો રંગે હાથે આવી ગયો કે અઘરું છે ફોટા જઈને કે ન છપાય ભાઈ એક જણો તો બેંકમાં ગયો બોલો કે સાહેબ મેનેજર સાહેબને કેબિનમાં સીધો કરી ગયો અને મેનેજર સાહેબને જઈને કે સાહેબ મારે પૈસા જમા કરાવવા છે તો મેનેજર કે તમારું ખાતું છે કે ખાતું નથી તો મેનેજર કે પહેલાં ખાતું ખોલાવવું પડે તો કે કાંઈ વાંધો નહીં આલ્યો ડોક્યુમેન્ટ ખાતું ખોલી નાખો કે કેટલો સમય લાગશે બોલો કે મેનેજર કે 2 કલાક લાગશે એ કે તમે ખાતું ખોલો ને ત્યાં કે હું પૈસા લઈને આવું મારે 1 લાખ જમા કરાવવાના છે મેનેજર કે કાંઈ વાંધો નહીં જાઓ લાખ રૂપિયા લેતા હો અને ઓલો ગયો અને મેનેજર સાહેબ ખાતું મીડ્યા ખોલવા ખાતું ખોલાઈ ગયું ને 2 કલાકે ઓલો 4 જણાને લઈને આવ્યો 4 જણા ને કોથળો મોટો જબર ને બધા સારે ઉપાડીને લાવ્યા બેંકમાં કોથળો જેવો મૂક્યો ને એટલે મેનેજરે પૂછ્યું કે આમાં શું છે ઓલો કે પૈસા કે પરચૂન લઈને આવ્યો બોલો લાખ રૂપિયાનું એ કે આ લાખ રૂપિયા ભરવાનું છે કે તો મેનેજર સાહેબ કહે કે આમાં તો ગણતા વાર લાગી કે તો તમારે કાલ આવવું પડશે કાંઈ વાંધો નહીં તમે ગણી રાખો અમે કાલ આવશું કે તો બીજે દિવસે સવારમાં પાછો ગયો હવે મેનેજર સાહેબે છે ને રાતે 1 વાગ્યા સુધી કર્મચારીઓને રોકીને ગણ્યા પૈસા તો 93,000 રૂપિયા થયા હા અને મેનેજર સાહેબ ખાર ખાઈ ગયા તો મેનેજર સાહેબ તો બેંક બંધ કરીને વહી ગયા ને બીજે દિવસે સવારમાં જેવી બેંક ખોલીને ત્યાં આ ભાઈ પૂગી ગયો એ કે ઓલા આપણે લાખ રૂપિયા કે જમા કર મેનેજર કે હું લાખ રૂપિયા કે એ તો 93,000 જ છે આ ભાઈ એને સીધે એને ઘરવાળીને ફોન કર્યો એ કે આ ભૂલમાં ઓલો 93,000 વાળો કોથળો આવી ગયો કે લાખવાળો ઘરે પડ્યો રહ્યો કે મેનેજર સાહેબ ઉભા રહ્યો હું લેતો આવું એ કે લાખવાળો કોથળો મેનેજર કે હવે રહેવા દે કે લાખના કોથળાનો દીકરો થામાય કે કાલનો સ્ટાફ યાદ ન થાય હોય કે 1 વાગ્યા સુધી ગણતરી હાલી ગઈ હવે રહેવા દે તું કે તારા કોથળા ફરી જાય અમારી કે માણસો ભાગી જાય અઘરું છે સાહેબ હમણાં એક જણો બેંકની અંદર પૈસા ભરવા ગયો ને લાઈનમાં ઊભો રહ્યો લાંબી લાઈનો અને લાઈનમાં ઊભો રહ્યો અદબ પાડી અને બરાબર એમ કે એનો વારો આવ્યો ને એટલે ઓલા મેડમે પૂછ્યું કે તમારું નામ ઓલો કે કાળો એ કે કલર નહીં નામ ઓલો કે નામ જ કાળો છે કે નામ જ કે કાળો છે કે હમણાં એક જણો બેંકમાં પટ્ટાવાળાની નોકરી રહ્યો ભાઈ પટ્ટાવાળા નોકરી બેંકમાં રહ્યો ને
અને બરાબર એમ કહેવાય કે પછી તો મેનેજર સાહેબ બધું મંગાવે તો એમાં મેનેજર સાહેબે કીધું જા પાણી લેતો હોય. ના ગયો પાણી લેવા. પાણી લઈને આમ કહીને આમ અંદર આંગળા નાખીને ગ્લાસ પકડીને લેવો. તો મેનેજર કે કાંઈ ખબર પડે જ તને? આમ આંગળા નાખીને લેવાય કે આમ હરખો ટ્રેમાં પકડીને લેવાય ગ્લાસ? જાય કે ટ્રેમાં પાણી લઈ આવી કે આ કે કાંઈ વાંધો નહીં. ગયો થોડીક વાર થઈ ટ્રેમાં પાણી લઈને આવ્યો. પછી આમ કહીને આમ ઊભો રહ્યો. પછી મેનેજર સાહેબને કે તમે ચમચીથી પાણી પીવો કે કૂતરાની જેમ એમ પીવો કે ચમચીથી પીવો? મેનેજરે કાઢી મૂક્યો. બોલે અઘરું છે ભાઈ. એમાં ત્યાંથી એને કાઢી મૂક્યો બેંકમાંથી. પછી એક જગ્યાએ નોકરી રહ્યો ત્યાંથી કાઢી મૂક્યો. તો ત્યાંથી કાઢી મૂક્યો તો પાછો મારી પાસે આવ્યો. મને કહે કે મને નોકરીમાં જ કાઢી મૂક્યો. મેં થયું હું? અરે મને કે કાંઈ નહીં, મને શેઠાણીએ કીધું હતું તાળું મારી અને ચાવી શેઠને દેતો જાય. મને કે એમાં મને કાઢી મૂક્યો છે. તો મેં કીધું એમ થોડા કાઢી મૂક્યો, હું તો ભેગો ગયો. મેં હાલ હું આવું. ત્યાં તો શેઠ છે ને અહીં માથે પાટો બાંધીને બેઠા હતા. મેં તો ભલામણા તમે આને મેં કીધું નોકરીમાંથી કાઢી નાખ્યો. મને કે એને પૂછો એણે કર્યું હું? મેં કીધું એણે બસ શેઠાણી કીધું તાળું મારીને ચાવી આપી દેવાની શેઠને. મને કે પણ પૂછો કે એને તાળું ક્યાં માર્યું? મારા માથા ઉપર તાળું માર્યું ને ચાવી આપી. પછી ઊભો ઊભો કહી તો શેઠાણીએ કીધું તું તાળું મારીને ચાવી આપી દેજો શેઠને. મને તો થોડી ખબર હોય ક્યાં મારો, મેં તો માથા ઉપર માર્યું. અઘરું છે ભાઈ. એમાં આ કાળાનો ફોન આવ્યો. બોલો ફોન આવ્યો ને તો કાળો કે હાલો. ત્યાં અંદરથી સામેથી મેડમ બોલ્યા એ કે તમે શેર બજારનું કરો છો? કાળો કે ના, શેર બજારે મારું કરી નાખ્યું. હું નથી કરતો, એણે મારું કરી નાખ્યું. હમણાં બાગાન ફોન આવ્યો. બોલો બાગાન ફોન આવ્યો એક મેડમનો કે તમારે હાલતા ચાલતા પૈસા કમાવા છે? બાઘો કે હા હા કમાવા છે ને. તો કે તમારે એક હાલતા હાલતા ગીત ગાવાનું. જો દે ઉસકા ભી ભલા, જો ના દે ઉસકા ભી ભલા. ભીખ માગવાનું શીખવાડતા. બોલો હા ગીત ગાવાના. હમણાં તમારે એક ત્રિકમ બાપા છે એને ફોન આવ્યો. બોલો ત્રિકમ બાપાને. ત્રિકમ બાપા ઉપડ્યો. હલો. સામેથી એક મેડમ બોલ્યા કે તમારે રોકાણ કર્યા વગર પૈસા કમાવાની આઈડિયા જોતો છે? ત્રિકમ બાપા કે આ જોતો છે ને. તો ઓલા મેડમ કે 10 રૂપિયા તમે આ નંબર ઉપર પેટીએમ કરો પછી તમને આઈડિયા આપશું. એ કે વાંધો નહીં. ત્રિકમ બાપાએ 10 રૂપિયા એને પેટીએમ કર્યા. પછી ફોન કર્યો એ કે હવે રોકાણ કર્યા વગર પૈસા કમાવાનો આઈડિયા આપો. ઓલી છોકરી કે અમારી જેમ કરો. રોકાણ કર્યા વગર કમાવા અમારી જેમ કરો કે. એમાં ત્રિકમ બાપા ઘરે આવ્યા ને ઘરે આવ્યા ત્રિકમ બાપા હાહુ હોવ ને એવો ઝઘડો થયો, એવો ઝઘડો થયો, એવો ઝઘડો થયો, એવો ઝઘડો થયો. ત્યાં તો ઓલી વહુ હતી ને દીકરાની વહુ, ત્રિકમ બાપાની દીકરાની વહુ થેરો લઈને હાલતી થઈ. એ કે હવે મારે 1 થી લાખે રહેવું જ નથી કે હું આ કંટાળી ગઈ મારી હાહુથી. પણ ત્રિકમ બાપા કે થયું હું? અરે કે વાત જવા દો કે રોજના ઝઘડા થાય છે કે આ મારી હાહુ છે ને કે આપણી તમારી ઘરવાળી મારી હાહુ કે એને જે બોલવું હોય ને બધું પહેલાં બોલી નાખે છે કે પછી હું બોલવાનું ચાલુ કરું ને તો 2 મીટર કાઢી નાખે છે. મારે રહેવું જ નથી એમ કહીને થેલો લઈને વહી ગઈ હોય. મારે રહેવું જ નથી. પછી તો ત્રિકમ બાપાએ થાકી ગયા હતા, પરસેવે રેપઝેપ થઈ ગયા. અને એણે આમ ઓસરીમાં પંખો ચાલુ કર્યો. પંખો ચાલુ કરી અને બરાબર ખાટલો પાથરી અને ત્રિકમ બાપા હુતા હુતા એટલું બોલ્યા કે જવા દ્યો જેને જાય એને, કોઈના જવાથી કાંઈ ફરક પડતો નથી. એટલું જે ત્રિકમ બાપા બોલ્યા ને ત્યાં લાઇટ વહી ગઈ. સાહેબ જીવનની અંદર બધું જાય તો ચાલશે પણ ચહેરા ઉપરની સ્માઇલ ન જાય ને એનું ખાસ ધ્યાન રાખજો. અત્યારે માણસને હસાવો એટલો બધો અઘરો છે. અત્યારે માણસને હસાવો એટલો બધો અઘરો છે કે બેંકમાંથી વગર આધાર પુરાવે લોન લેવા જેટલું અઘરું છે. લોન લેવા જેટલું અઘરું છે. તમે તાળીઓથી વધાવ્યો એ બદલ ધન્યવાદ. બાકી હમણાં તો એક ગામની અંદર એક મેનેજર છે ને એ ખુદ બેંકનું લિસ્ટ લઈને નીકળ્યા. જેટલાની લોનો બાકી હતી ને એ બધાનું લિસ્ટ લઈ અને મેનેજર ખુદ નીકળ્યા. બોલો. અને એક બાપાના ઘરે ગયા. બાપાના ઘરે જઈને કે તમે 2 વર્ષથી લોન લીધી છે, એકેય હપ્તો નથી ભર્યો. બાપા એની સામું જોઈને કે લે જામીન એકેય હપ્તો નથી ભર્યો. પેલા કીધું જામીનને ન હોય તમારે હપ્તા ભરવાના. આમાં કીધું કોઈ જામીન નથી થતા. બોલો. હમણાં તો એક ભાઈએ 5 લાખ રૂપિયાની લોન મૂકી. બોલો 5 લાખ રૂપિયાની લોન મૂકીને લોન એની પાસ થઈ ગઈ અને બેંકમાંથી ફોન ગયો કે તમારી લોન પાસ થઈ ગઈ છે, આવીને ચેક લઈ જાઓ. અને એ ભાઈ ચેક લેવા ગયા એટલે બરાબર મેનેજરની ઓફિસમાં બેઠા, પાણી બાણી પીવરાવ્યું ને પછી મેનેજરે ચેક આપ્યો કે લ્યો આ 5 લાખ રૂપિયાનો ચેક, તમારી લોન પાસ થઈ ગઈ છે. તો ઓલો મેનેજર સાહેબને કહે કે સાહેબ આ ઋણ તમારું આ જીવન નહીં ચૂકવી શકું. તો મેનેજરે ચેક પાછો નાખી દીધો ખાનામાં. એ કે તારે હું બોચ મારું હા ઋણ આ જીવન નહીં ચૂકવી શકું, બોચ મારવા આવ્યો છે કે તું? હા ચૂકવવાનું જોઈએ છે. હમણાં એક જણો કહેતો હતો કે બેંકમાં છેલ્લા 3 વર્ષથી મેં 1 રૂપિયાનો વહીવટ નથી કર્યો. 3 વર્ષથી મેં 1 રૂપિયાનો વહીવટ બેંકમાં નથી કર્યો, તોય બેંકમાંથી આજ નોટિસ આવી. મેં કીધું એમ હું લખ્યું હતું નોટિસમાં? મને કે નોટિસમાં લખ્યું હતું લુખેશ. આવી નોટિસ હતી. બોલો. હા હમણાં એક જણો બેંકની અંદર પટ્ટાવાળાનો ઇન્ટરવ્યૂ દેવા ગયો. બોલો
બેંકની અંદર ઇન્ટરવ્યૂ દેવા ગયો ને તો મેનેજરે કીધું કે હું તમને એક સવાલ પૂછું એનો જવાબ આપો પછી તમને પટ્ટાવાળા નોકરી માટે રાખી લઉં. તો ઓલો કે કાંઈ વાંધો નહીં પૂછો. એટલે પછી મેનેજરે પૂછ્યું કે માની લ્યો કે નીચે બેઝમેન્ટની અંદર નીચે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર નીચે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર કે એક છોકરી ઊભી હોય અને ઇંગ્લિશમાં શું કહેવાય? તો આ ઊભો કે આવા મનમાં કે આવા થોડા સવાલ હોય કે આને કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતું લાગે. એટલે એ જોરથી બોલ્યો કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ. મેનેજર કે સાચું સાચું છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ જ થાય છે. બોલો પાસ થઈ ગયો. બોલો હમણાં એક ભાઈ ગુજરી ગયા ને એની નનામી જાતી હતી. હવે નનામી જાતી હતી ને એમાં બરાબર વાહે એક એટીએમમાં રૂપિયા ભરવા ગાડી જાતી હતી. હવે એ નનામીની સાઈડ કપાય એમ હતું નહીં, કારણ કે હાકડી ગલી હતી અને વાહે એટીએમમાં પૈસા ભરવાની ગાડી જતી હતી. એમાંય ભરી બંદૂકે ભાઈ ઊભા હોય અંદર સિક્યુરિટીવાળા, અને એ ગાડી હતી ને બરાબર આગળ નનામી હાલી જતી હતી. તો એમાં એક જણો ઉપર ઊભો કે જોતો ખરો કે આ દુનિયાની અંદર કોઈ રૂપિયા હારે લઈને જાય નહીં, કે આ એક મરદ નીકળ્યો કે જો રૂપિયા હારે લઈને જાય. 4 બંદૂકોવાળા હારે છે, કીધું એટીએમમાં ભરવા જાય, ત્યાં કોઈ હારે લઈને ન જાય. ભાઈ અઘરું છે ભાઈ. દેને વાલે લે ગયે અને ખાને વાલે ખોઈ, કંઈ હતું નહીં સાથમાં. મેં ઘણી નનામી જોઈ છે, નનામીમાં હારે બીજું કાંઈ ન આવે. અઘરું છે ભાઈ. હમણાં એક બેંકની અંદર તો લાંબી લાઈન હો, અને લાઈનની અંદર ધક્કામુક્કી થઈને એમાં એક જણાનો કાટલો પકડી લીધો અને મારવા ગયો ને ત્યાં ઉપર બોર્ડ વાંચી ગયો, કાંઈ તમે સીસીટીવી કેમેરા નજરમાં જુઓ, મારી કરવી નહીં. તાણે કાટલો મૂકી દીધો. તો કાટલો મૂક્યો ને તો ઓલાએ સામેથી એક ફડાકો મારી દીધો. આ કે અહીં બોર્ડ તે વાંચ્યું નહીં, કે બોર્ડમાં લખ્યું છે કાંઈ મગજમારી કરવી નહીં, તમે સીસીટીવી કેમેરા નજરમાં છો. કે એ વાંચ્યું એટલે જ મેં તને મૂકી દીધો ને તે મને લાફો માર્યો. ઓલો કે પણ હું ક્યાં ભણ્યો છું, મારે વાંચવાનું આવતું જ નથી. હવે જે થવું એ થાય. અઘરું છે ભાઈ. હમણાં એક જણો બેંકના મીટરમાં છેડા ભરાવતો. બોલો ત્યાં સિક્યુરિટી વાળો ગયો કે અહીંયા શું કરશો? કે અહીંયા તમે જ લખ્યું છે કે અહીંથી લાઇટ લ્યો. સિક્યુરિટી વાળો કે હરખું વાંચ, એમ લખ્યું છે અહીંથી લાઈનમાં રહ્યો, અહીંથી લાઈનમાં ઉભા રહ્યો એમ લખ્યું છે. લાઇટ લ્યો, ત્યાં છેડા ભરાવતો. બોલો અઘરું છે ભાઈ. હમણાં એક ભિક્ષુક બેંક પાસે ઊભો. બોલો ભિક્ષુક બેંક પાસે ઊભો હતો ને એમાં ત્યાંથી બાઘો નીકળ્યો. તો ભિક્ષુક બાઘાની સામું જોઈને કે શેઠ તમે ક્યાંક મને આપો, કે તમારા 10 રૂપિયા છે ને મારે 100 બરાબર છે, તમારા 10 રૂપિયા મારે 100 બરાબર છે. તો બાઘાએ ખીચામાંથી 10ની નોટ કાઢીને આપી કે હાલે લે 90 લાય પાછા. તારે 100 બરાબર છે 90 પાછા લાવી. અઘરું છે ભાઈ. હમણાં એક જણો હોટલમાં ગયો. બોલો હોટલમાં ગયો ને હાથ બાથ ધોયા ને પાણી બાણી પીધું ને પછી કે ગાંઠિયાનો શું ભાવ છે? તો કે ગાંઠિયા કે 50ના 100 ગ્રામ. એમ 50ના 100 ગ્રામ? હા 50ના 100 ગ્રામ. કે મરચા ફ્રી છે? તો કે એ એક 500 ગ્રામ બાંધી દે. કે શેણાના લોટમાં ડોયો કરીને સીધા ભજીયા બનાવે. અઘરું છે ભાઈ. હમણાં તો 15 જણા આમથી અને 15 જણા આમથી બાંધવાની તૈયારી, હાથમાં ધોકીને પાઇપ ને. હા 15 આમથી બાંધવાયો ને એમાં એક જણો હુક લકડી જેવો વચ્ચે પડ્યો. કોઈ બાંધતા નહીં ને કે હું મરી જાય. તો 2 છૂટા પડી ગયા. તો બધાય કેલા ભલામણ આ તું વચમાં પડ્યો ને આ બધા છૂટા પડી ગયા એનું કારણ હું? અરે કે 2 પાસેથી 8-8 લાખ લીધા છે, હું મરી જાઉં તો 16 લાખ ડૂબે ને. એમાં ગયા. બોલો અઘરું છે ભાઈ. હમણાં ભૂસો મને કહેતો હતો, મને કે વર્ષો પહેલા મને એક વિદ્વાન વ્યક્તિ કીધું હતું કે તમને ડૂબવાની ઘાત છે. વર્ષો પહેલા એક વિદ્વાન વ્યક્તિ કીધું કે તમને ડૂબવાની ઘાત છે. કે એટલે હું દરિયો હોય, નદી હોય, તળાવ હોય, ડેમ હોય એના પાસે જાઉં ને એટલે મને બીક લાગતી કે ડૂબવાની મારે ઘાત છે. હું આઘો રહેતો કે એનાથી આઘો રહેતો કે પણ આજ મને ખબર પડી કે મારી ડૂબવાની ઘાત હતી એ સાચું પડ્યું કે આજે હું શેર બજારમાં ડૂબ્યો હોય. કે ડૂબવાની ઘાત હતી પણ કે શેર બજારમાં આમાં ડૂબી ગયો. બોલો એમાંથી બસતો રહ્યો તો એ ડૂબી ગયો. અઘરું છે ભાઈ. આ ભૂસાને એક ભાઈ કીધું કે હાલરડા અને શેર બજારમાં તફાવત શું? કે હાલરડામાં અને શેર બજારમાં તફાવત શું? ભૂસો કે જો નાના બાળકોને સુવડાવો હોય ને તો હાલરડા ગાવાના હોય, શેર બજારમાં કે મોટા હોઈ જાય. કે બોલો હમણાં એક જણો કહેતો હતો કે હું ભાડે રહેતો હતી. કે મેં કીધું એમ? મને કે હા હું ભાડે રહેતો ને શેર બજારનું કરતો. કે પછી કે મેં છે ને કે મારા મકાન માલિકને કે શેર બજાર વિશેના ફાયદા સમજાવ્યા. મારા મકાન માલિકને શેર બજારના ફાયદા મેં સમજાવ્યા. કે મેં તો હવે હું મને કે હવે અમે 2 ભાડે રહીશ. અરે કે ભાડું દઈ આવી અમે. અઘરું છે ભાઈ. હમણાં એક જણો શેર બજારમાં તૂટી ગયો.
એવો તૂટી ગયો ને એની વાત જવા દો, બહુ ધોવાણ થઈ ગયું એનું, એટલું બધું તૂટી ગયો ને પછી એ માણસ એ બરાબર એમ કહેવાય કે બારમાં વયો ગયો, બારમાં જઈને દારૂ પીતો હતો તો ત્યાં બરાબર બારમાં તો ડાન્સર હોય, એક ડાન્સર એવો ડાન્સ કર્યો અડધી કલાક સુધી ડાન્સ કર્યો, પછી આને કે એટલો બધો ડાન્સ કર્યો, તમને મેં રાજી કર્યા તો તમે તો મને રાજી કરો, ઓલો કે કાંઈ વાંધો નહીં હવે તું બે, પછી એણે અડધી કલાક ડાન્સ કર્યો. થઈ ડાન્સ એણે શરૂ કર્યો, બોલો. અઘરું છે ભાઈ. એક જણો તો ભાઈ 45 વર્ષનો શેર બજારનું કરે ને 45 વર્ષ સુધી એનો ક્યાંય મેળ જ ન પડ્યો, બોલો, લગ્ન જ ન થાય, અને બિચારો કોઈ શું કહેવાય કે લગ્ન ન થાય, કોઈ છોકરી દે નહીં, એમાં કંટાળી ગયો ભાઈ બિચારો, અને અહીંથી વયો ગયો શેરમાં, મોટા શેરમાં કે વયો જ આવે કે ને શેર બજારનું તો કરવું જ જોઈએ કે શેરમાં વયો જ આવે, અને શેરમાં ગયો મકાન ગોતે, કોઈ મકાન ન દે, બોલો, 15 દી સુધી આટા માર્યા, કોઈ મકાન ભાડે ન દે, બિચારો ફૂટપાથમાં હોઈ રહે, અને ક્યારેક હોટલમાં ક્યારેક ગેસ્ટ હાઉસમાં ક્યારેક બહાર ને એમ હોઈ રહે, 15 દી તો કાઢ્યા. પછી એને મનમાં વિચાર એવો ખાલું કોઈ મકાન ભાડે દેતું નથી, જે હોય ના પાડે. પછી એણે શું કર્યું, માર્કેટમાંથી એક ઘોડિયું લીધું, પછી જ્યાં મકાન જોવા જઈને ઘોડિયું જઈને મૂકે, પછી કે મકાન ભાડે આપો ને, તો કે તમારે ફેમિલી છે કે છે ને, મારી ઘરવાળી ડિલિવરી કરવા ગઈ, જો ના ઘોડિયું બોડિયું લઈ રાખ્યું છે, આવે એટલે સીધી ઉપાધિ નહીં ને. એમાં એક ભાઈ એમ કહેવાય કે મોકાભાઈને મકાનમાં પૂછવા ગયો કે મકાન ભાડે દેવું છે, આમ કહીને આમ ઘોડિયું મૂક્યું, મોકાભાઈ કે તમારો પરિવાર ક્યાં, એ કે જો ને કે એ બધા ડિલિવરી કરવા ગયા છે મારા ઘરના, આવે એટલે સીધું કે આ ઘોડિયું બોડિયું તૈયાર રાખું ને, તો મોકાભાઈ મકાન ભાડે આપ્યું એને, અને 6 મહિના વહી ગયા, બોલો. પછી એક દી મોકાભાઈ કે આ 6 મહિનાથી આવે તમે તમારી ઘરવાળીને તેડી આવો, આ કે એ તો આપણે છૂટું થઈ ગયું ને, છૂટું કરી નાખ્યું કે લે, આ ઘોડિયું કે તમારે જોતું જ તમે લઈ જાઓ મોકાભાઈને. તો પછી મોકાભાઈએ બહુ સારી વાત કરી છે. હવે કે વિદેશમાં ને અમુક જગ્યાએ એવું થઈ ગયું છે કે આ છૂટાછેડા બહુ વધી ગયા છે ને, કે એટલે સંપત્તિ રાખે માના નામે, પત્નીના નામે લોન, છૂટાછેડાનો વારો આવે ત્યારે કાઢે રોન, છૂટાછેડાનો વારો આવે ત્યારે રોન કાઢે છે, બોલો, અઘરું છે ભાઈ અત્યારે. એમાં એક દી મોકા કાકાને કહે કે મોકા કાકા કે મારે છે ને કે પગ બહુ દુખે છે, મોકા કાકા કહે કે પગ તો મારે દુખે કે પણ મારી ઘરવાળી કે એવો સરસ મજાના પગ દાબે નહીં કે મને ઊંઘ આવી જાય ને દુખાવો મટી જાય, તો આ કે હે કાકા કે કાકી અત્યારે નવરા હશે, મોકા કાકા કે દવાખાના ભેગો થા નકર દાખલ કરવા પડશે. ગયું છે ભાઈ. હા, હમણાં એક જણાએ છૂટાછેડાનો કેસ નાખ્યો, બોલો, છૂટાછેડાનો કેસ હતો, અને કોર્ટની અંદર સાહેબે કીધું કે તમારે છૂટાછેડા લેવા છે, ઓલો કે આ લેવા છે તો તમારે તમારી પત્નીને કે છે ને ભરણ પોષણ નહીં કે પૈસા દેવા પડશે, ઓલો કે સાહેબ માફ કરો, એ કે આ મારી પત્ની છે ને એ કે એ કમાતી કે નોકરી કરતી કે હું તો ઘર કામ કરતું હતો, કે હવે તમારે કે ખાધા ખોરાકી બાંધવી હોય તો મને બાંધી છે, ઘર કામ કે હું કરતો હા નોકરી કરતી. અઘરું છે ભાઈ. એમાં વાંઢો મેળામાં ગયો એક દી, બોલો, અને મેળામાં ગયો ને ભાઈ, એક તો 45-48 વર્ષ વટી ગયેલો વાંઢો, ને એમાં પાછો મેળામાં ગયો, અને મેળામાં ગયો ને તો બરાબર એમાં એક જણો એની ભટકાણો ને તો ઓલો કે માફ કરજો કે સોરી કે છેલ્લા 25 મિનિટથી કે મારી પત્ની કે મને જડતી નથી ને એટલે કે એમાં મારું ધ્યાન ન રહ્યું ને તમારે ભટકાઈ ગયો. આ કે હવે કે જરાક ક્યાંક શરમ રાખી કે 25 મિનિટથી ઘરવાળી નથી મળતી, એમાં એટલો બદલો ઘાઘો થઈ ગયો, હાફડો પાપડો થઈ ગયો, મારી સામું જોઈ કે 25 વર્ષથી નથી મળતી, તો કે હું દોડાદોડી કરું છું, કેવો શાંતિથી જાઉં છું. અઘરું છે ભાઈ. એમાં મેળામાં બરાબર લાઈટ ગઈ, અને આ ફરિયાનો હાથ પકડીને એક બેને એક ફડાકો માર્યો, ક્યાં વયા ગયા હતા કે અહીં ક્યાં છોકરા રોવે છે તેડવાની ખબર નથી પડતી, અંધારે લાઈટ વહી ગઈ, ત્યાં લાઈટ આવી તો જોયું ને તો પરિયો હતો. આ તો ઓલા બેન કે ભાઈ માફ કરજો કે મને એમ કે મારો ઘરવાળો છે, તો પરિયો કે હું મારવા જ રાખ્યા જ ઘરવાળો. એમાં એક દી આ પરિયો મારા ઘરે આવ્યો, બોલો, મારા ઘરે આવ્યો ને તો આવીને સોફા ઉપર બેઠો, પછી મને કે ભાભીને કહો ને પાણી આપે, એટલે પાણી આપ્યું, વળી પાણી પી ગયો, 2 મિનિટ થઈ પાછો બોલ્યો ભાભીને કહો ને પાણી આપે, એટલે મેં કીધું દાદરા ચડીને આવ્યો ને કદાચ થાક લાગ્યો હોય તો માગે બીજું, મેં કીધું પાણી દો, પાણી દીધું, પી ગયો, વળી પછી 2-3 મિનિટ થઈ પાછો બોલ્યો ભાભીને કહો ને પાણી આપે, મેં કીધું પાણી આપો, 6-7 વાર આવી રીતના પાણી પીધું. પછી મારી ઘરવાળી મારી સામે ડોળા કાઢે કે આના મિત્રો આની જેવા જ હોય. પછી તો પાછું મને કીધું, મને કે ભાભીને કહો ને પાણી આપે, એટલે મેં કીધું પાણી આપજે, પાણી લઈને આવી, એ કે જો હવે માંગશો ને તો રસોડામાંથી વેવણું લઈને છૂટું મારી શીખે, તો પરિયો કે ભાભી વેવણું લેવા જાવ ત્યારે ભરતા આવજો ને પાણી. કેટલું પાણી પીવું, બોલો. હમણાં લખો અમારે 13મા માળે રહે છે, બોલો, લખો 13મા માળે રહે છે ને, તો એક દી બાઘાને ફોન કર્યો, આવ ઘરે કે ચા નાસ્તો કરવા આવ, તો બાઘો તો ગયો ઘરે, 13મા માળે, એક તો લીપ બંધ હતી, દાદા ચડીને ગયો ને તો લખાને ઘરે તાળું માર્યું હતું. પછી તો બાઘાએ ફોન કર્યો તો ફોન સ્વિચ ઓફ આવે,
પછી ત્યાં બોર્ડ માર્યું હતું, કાં કેવી લાગી મજાક. તે પછી નીચે બાગાએ લખી નાખ્યું, હું આવ્યો જ છું ક્યાંય કે હું આવ્યો જ નથી કે બોલો. તમે સમજી લેજો, અઘરું છે ભાઈ. આ બાકો મને કહેતો હતો કે આપણી કે છે ને મારા ઘરમાં કે મારા કબાટ સિવાય મારી કોઈ ઇજ્જત જ નથી કરતું. મેં તો એમ મને કે હા મારો કબાટ છે ને એ જ મારી ઇજ્જત કરે, બાકી કોઈ મારી ઇજ્જત જ નથી કરતું. મેં તો કબાટ હું ઇજ્જત કરે? મને કે આમ કહીને આમ દરવાજો ખોલું ને 7-8 કપડા કે સીધા પગમાં પડે છે, એટલી ઇજ્જત કરે છે. કબાટ સિવાય કે કોઈ ઇજ્જત જ નથી કરતું બોલ. અઘરું છે ભાઈ. હા ગોબર દાદા કહેતા હતા કે જો તમે પત્નીના કબાટની અંદર બીજા કપડા માટે હંમેશા જગ્યા હોય, પત્નીના કબાટની અંદર બીજા કપડા માટે હંમેશા જગ્યા હોય, અને પતિના દિલની અંદર બીજી સ્ત્રી માટે હંમેશા જગ્યા હોય. તમે લગ્નમાં જોજો, તમે લગ્નમાં જાઓ ને તો લગ્નમાં તમે જોજો બેનો છે ને એકબીજાના ડ્રેસ, એકબીજાના હાડી જોતા હોય, એકબીજાના વાળ, એકબીજાના હાડી, એકબીજાના ડ્રેસ જોતા હોય. અને જે પુરુષો હોય ને એના પતિદેવો એ એકબીજાની પત્નીને જોતા હોય. બોલો ઘણું છે ભાઈ. આમે આમું છે આમાં તો બધું. હમણાંથી એક બેનને તો મોટી મોટી વાતો કરવાનું, મોટું મોટું દેખાવાનું બહુ શોખ. તેમાં એક લગ્નની અંદર ગયા ને તો બરાબર લગ્નની અંદર ગયા ને તો બીજા બહેનોએ વખાણ કર્યા કે વાહ સરસ મજાનો તમે ડ્રેસ પહેર્યો છે. એ કે સરસ જ હોય ને, એ કે 25,000નો ડ્રેસ છે, એ કે હા મારા મમ્મીએ અપાવી દીધો છે એમ. એ કે આ તમે ગળામાં ચેન પહેર્યો, ચેન પેન્ડલ સરસ છે, કે સરસ જ હોય ને, કે 2 લાખનું પડ્યું છે મારા ભાઈએ અપાવી દીધું. તો બીજા બેન કે તમારો પતિ સરસ છે, સરસ જ હોય ને, કે 12 લાખનો પડ્યો મારા બાપાએ અપાવી દીધો. 12 લાખનો પડ્યો મારા બાપાએ અપાવી દીધો. બોલો ગુરુ છે ભાઈ. આ લખાની ઘરવાળી જો તમે 13મા માળે રહે. જો તમે આ કીધું ને બધું મોટું મોટું દેખાડવાની વાતો, એટલે કહું આ 13મા માળે રહે. બોલો લખાની ઘરવાળી, લખોની 13મા માળે રહે. શાકભાજી વાળો આવે ને લખાની ઘરવાળી થેલીનો ઘા કરે હેઠે, આમાં નાખી દો 250 ભીંડો, 250 કારેલા, 250 ગલકા, 250 ગુવાર, આમાં બધું નાખી દો એટલે ઓલો શાકવાળો બધું એમાં નાખી દે. પછી થેલી ઉપર ખેંચી લે, પછી એનું શાક બનાવે, હેથકનું ખાઈને પછી વોકિંગ કરવા નીકળે. એટલે કીધું 13 માળ ઉતરીને શાક લઈ જાવ ને તો વોકિંગ જ છે. અઘરું છે ભાઈ. આ 2 બહેનો તો વોકિંગ કરવા રાતે નીકળ્યા. રાતે વોકિંગ કરવા નીકળ્યા એટલે કાંઈ ફોન બોન તો હારે હોય નહીં. આમને 2 વોકિંગ કરવા નીકળ્યા, સામે બીજી 2 બેનપણીઓ મળી ગઈ તો 4 વાતું લાગી ગઈ. હવે 4 ચોટલા ભેગા થઈને વાતું કરે. 4 બહેનો વાતું લાગી ગયા, એવી વાતું કરી, એવી વાતું કરી, એવી વાતું કરી. એક બેન કે કેટલા વાગ્યા, આપણે મોબાઈલ નથી, આપણી પાસે ઘડિયાળી નથી. તો બીજા બેન કે શાંતિ રાખો, આપણી પાસે ટ્રીક છે. કે આમ કહીને આમ પાણો લીધો ને, બાજુમાં પતરાની ઓવડીઓ બનાવેલી હતી, જેની માથે પાણો જાવ દીધો, તણ કરતો ગયો પાણો. તો અંદરથી એક ડોશીમાં બોલ્યા રાતનો 1 વાગ્યો થાય હુતા નથી. આ બેન કે 1 વાગ્યો પાણા મારીને ટાઈમ જોઈ લે. બોલ ઘરું છે ભાઈ. હમણાં તો લખાને દવાખાનામાં દાખલ કર્યો. બોલો તો હું ખબર કાઢવા ગયો. મેં તો હું થયું? અરે મને કે જો ને ભાઈ કઠણાઈ માંડી હોય ને, પણ મેં તો થયું હું? અરે મને કે હું નીચે ઊભો હતો, તારી ભાભી ઉપર 13મા માળે ઊભી હતી, તો મેં નીચેથી અવાજ મળ્યો કે પોતાનું ઘા કરી કે તો પોતે જ આવી કે. પણ મેં કીધું એમાં તું કાં હોસ્પિટલમાં? અરે મને કે મારી માથે પડી. એ તો કે જો હેઠે ગઈ છે ભજીયા લેવા, મારી માથે પડી. ગુરુ છે ભાઈ. તમે જોયો મોટા મોટા સિટી, મોટી મોટી બિલ્ડિંગ હોય ને 25 માળ 30 માળની, એ લોકો પછી થેલી નીચે લટકાવી રાખે. એ થેલીમાં દૂધ નાખી જાય, છાપાવાળો છાપું નાખી જાય, ફૂલારવાળો ફૂલાર નાખી જાય, એની અંદર એ બધી વસ્તુ અંદર નાખી જાય. તો બાકો મને કહેતો હતો કે મારો છોકરો કે 2 દીધા છાપું લઈ આવે છે ને, મારી બાજુવાળો રાડા રાડ થાય છે. પણ મેં કીધું એ કાં રાડા રાડ થાય? મને કે પણ એનું લઈ આવે, થેલી મોડો નાખી જાય ને છોકરો કાઢી આવે, એમાં કે રાડા રાડ થાય છે. એનું લઈ આવે તો રાડા રાડ થાય ને કીધું. અને અમુક છોકરા બહુ અઘરા હોય. હમણાં સ્કૂલમાં સાહેબ એક છોકરાને એક ઝાપટ માર્યો, અને ઝાપટ મારીને છોકરો ઊભો થઈને સીધો દફતર લઈને હાલતો જ થયો, સીધો સાહેબના ઘરે ગયો. ડોરબેલ વગાડ્યો એટલે બેને દરવાજો ખોલ્યો ને, છોકરો કે આ ચંદુ સાહેબનું ઘર છે? ઓલા બેન કે હા. તમે કોણ છો? ઓલા બેન કે ચંદુ સાહેબનું ઘર હોય તો હું એની ઘરવાળી છું. એ કે એનું ઘર હોય તો એની ઘરવાળી જોઉં ને. કે આ કે એમ તમે એના ઘરવાળા છો? હોય કે તો હમણાં ચંદુ સાહેબ કે 2 વ્હીલ વાહે કે કોકને બેહારીને જતા હતા, ચીપકાવીને બેઠી હતી ઓલી વાહે, હાથ આમ પકડીને. એ કોણ હતી? કે એમ કરીને છોકરો ઘરે વયો ગયો. ચંદુ સાહેબનું જે થયું એ હાસું ભાઈ. અમુક છોકરા આમાં કર્યા હોય ભાઈ, આવા બદલા લઈ લે. બોલો હમણાં એક છોકરો તો ભાઈ ટ્યુશન કરાવે. બોલો છોકરો નવરો જ ન રહ્યો, એવા ટ્યુશન કરાવે, એવા ટ્યુશન કરાવે. 15 છોકરા જાય, બીજા 15 આવે ને, એ 15 જાય, બીજા 17 આવે. આખો દી નકરો ટ્યુશન જ કરાવ્યા કરે. એક દી એના બાપા ગરમ થઈ ગયા કે તું તો ટાટા બિરલાનું કામ નથી કરતો, એટલું કે આમાં નકરો વ્યસ્ત રહેશો. બીજી રે ટાટા બિરલાનું કરતો હોય તો શું થાય? ઓલો કે તો મારે ફાયદો થાય કે આવડું મોટું નામ હોય તો 2 ટ્યુશન વધારે મળે.
એ ટ્યુશનની જ ખોલીને બેઠો થઈ ગયા, બે વધારે મળે ને. હમણાં તો સ્કૂલની અંદર સાહેબ એક છોકરાનું પકડ્યો, બેટા ઊભો થા, બોલ તને મળીને ખુશી થઈ, આ વાક્ય કોણે કોને કીધું? તને મળીને ખુશી થઈ, આ વાક્ય કોણે કોને કીધું? છોકરો કે સાહેબ તને મળીને ખુશી થઈ આ વાક્ય કોણે કોને કીધું? તો ખુશીના મમ્મીએ ખુશીને પપ્પાને કીધું કે તમને મળીને ખુશી થઈ. ગુરુ છે ભાઈ. હમણાં તો સ્કૂલની અંદર સાહેબ એક છોકરાનો પકડ્યો, રગા ઊભો થા, બોલ દૂધ બગડે નહીં એના માટે શું કરવું જોઈએ? ઓલો કે પણ સાહેબ પી જવાય, પી જાવ તો ન બગડે. એને સીધો જવાબ આપી દીધો. બોલ હમણાં બાઘાનની મહેમાન આવ્યા ને તો બાઘાન છોકરો કાંઈ બોલતો નહોતો, મૂંગો મોબાઈલમાં જોયા કરતો હતો, કાંઈ બોલે જ નહીં, મૂંગો મોબાઈલમાં જોયા કરે. તો મહેમાન કે બેટા કંઈક બોલ, તારા મમ્મી પપ્પાએ તને કાંઈ બોલતા નથી શીખવાડ્યું? બાઘો કે નથી બોલતો એ જ સારું છે. મહેમાન કે બેટા કંઈક બોલતો ખરો, કેમ બોલતો નથી? તારા મમ્મી પપ્પાએ કાંઈ નથી શીખવાડ્યું? અન બાઘાન છોકરો બોલ્યો, એ કે અન મારા મમ્મી પપ્પાએ શીખવાડ્યું છે ને કે આ મહેમાન જાય ને ત્યારે હાથમાં પૈસા આપે ને ત્યારે અમે લોકો ખોટું ના પાડશું, પણ તું લઈ લેજે. અમે ખોટું કે એવું ન હોય, એવું કંઈ દેવાનું ન હોય, એવું ન હોય તો લઈ લેજે. ગુરુ છે ભાઈ. હા હમણાં લખો રહે છે ને 13માં મળે સામે મહેમાન આવ્યા, તો મહેમાન આવ્યા ને તે દાદા ખુરશી નાખીને બહાર બેઠા હતા, તો એની સામું જોઈને લખાએ પૂછ્યું કે શું નામ? તો ઓલા કે ખીમજીભાઈ. મહેમાન છો? એ કે હા. માવો ખાવો છે? તો ઓલા ખીમજીભાઈ કે મને તમારા માવામાં રસ નથી. તો બીડી પીવી છે? ખીમજીભાઈ કે મને તમારી બીડીમાં રસ નથી. તો ચા પીવી છે? મને તમારી ચામાં રસ નથી. લખો કે આવો મારા ઘરે કે મારી વાઈફ હારે કે મારી ઘરવાળી હારે તમારી ઓળખાણ કરાવું. ખીમજીભાઈ કે મને તમારી વાઈફમાં રસ નથી. હવે આ ખીમજીને શેમાં રસ છે એ ખબર ન પડી. બોલ ગમે એ વસ્તુમાં રસ નથી. ગુરુ છે ભાઈ. આ ખીમજીભાઈ પછી ગામડે કરિયાણાની દુકાનો, તો એક દી કરિયાણાની દુકાને ગામડે બરાબર એમ કહેવાય કે લાઇટ નહોતી ને, તો મીણબત્તી પ્રગટાવીને બેઠા હતા. એમાં એક જણો આવ્યો, કેમ છો ખીમજીભાઈ? મજામાં? પંખો તો કરો. ખીમજીભાઈ કે પણ પંખો કરું તો કે મીણબત્તી ન ઠરી જાય. આવો જવાબ દીધો. બોલો હમણાં એક ભાઈ ઊભા હતા, મને પૂછ્યું, મને કે કેટલા વાગ્યા? મેં કીધું 12. તે બાજુમાં એક ભાઈ હતા ને કે 12:30. અરે મેં કીધું 12 વાગ્યા? કે હા 12:30 વાગ્યા. અરે મેં કીધું ભાઈ 12 વાગ્યા એમ કહું છું. મેં કીધું તમે ઓલાને કહો 12:30 વાગ્યા. અરે મને કે તમે સમજતા નથી, એ મારો સાળો છે, હું એને એમ કહું છું કે 12:30 વાગ્યા. ગુરુ છે ભાઈ. મારી બાજુમાં એક મોળા બાપા રહે, બોલો એ મારી મને કે યાદગાર પ્રસંગો કે કાલ તું બુક લાવ્યો ને યાદગાર પ્રસંગો, એ બુક મને વાંચવા દે ને. અરે મેં કીધું બાપા આજ મારે કાંઈ કામ નથી ને તો મારે વાંચવી છે. મોળા બાપા કેમ તારે વાંચવી છે? મેં કીધું હા. તો મને કે તો પછી તારી ગાડી દે ને, મારે એક સાહેબને મળવા જવું. મને કે મારે એક સાહેબને મળવા જવું, એમ કહીને ગાડી લઈ ગયા. બોલો બુક ના આપી તો ગાડી લઈ ગયા. મને કે તારે ક્યાંય જવું નથી, બુક વાંચવી છે, ગાડી દે. ગાડી લઈને મોળા બાપા ગયા. મોળા બાપા ગયા સાહેબને મળવા. હા ને ત્યાં જઈને પટ્ટાવાળાને કીધું કે સાહેબને મારે મળવું છે. તો ઓલો પટ્ટાવાળો કે સાહેબ અત્યારે કામમાં છે. તો મોળા બાપા કે કામમાં છે એટલે જ અત્યારે મળવું છે. કામમાં છે એટલે જ મળવું છે કે પછી કામમાં ન હોય પછી મળીને શું કામ છે? એટલે સાહેબ જ્યારે મારો સમય હતો ત્યારે મારી પાસે સમય નહોતો, અત્યારે મારી પાસે સમય છે તો મારો સમય નથી. એટલે સમય મળે ત્યારે આનંદ કરી લેવો, હસતા રહેવું, મોજ કરતા રહેવું. એક જણો એવો મગજનો ગરમ, આખો પરિવાર એનાથી ધ્રુજે. એનું ઘરમાં બધા એને ભાળે ને ત્યાં ધ્રુજવા માંડે કે એની શેરીવાળા કે એને ભાળે ને ત્યાં ધ્રુજવા માંડે. અરે એથી વિશે છે કે એના ગામવાળા કે એને ભાળે ને આમ ધ્રુજવા માંડે કે એવો મગજનો ગરમ કે. અને એવો માણસ કે આમ નીકળે ને એટલે કે માણસો કે ધ્રુજવા માંડે કે એવો કે માણસ હતો કે. મેં તો પછી મને કે પછી હું એના લગ્ન થઈ ગયા. હવે કે એની ઘરવાળીને ભાળે તો એ ધ્રુજે છે. ગુરુ છે ભાઈ. એક જણો તો કે આમ છે ને લગ્નની સંગીત સંધ્યામાં ગયો. હવે લગ્નની સંગીત સંધ્યામાં ગયો ને તો બરાબર એમ કહેવાય કે ત્યાં તો બધી વ્યવસ્થા હતી, ખાવા પીવાની બધી વ્યવસ્થા હતી, બરાબર થોડુંક નાખી ગયો. અને સંગીત સંધ્યા સ્ટેજ ઉપર હાલતી હતી ને બરાબર ત્યાં ચડી ગયો. અને માઇક હાથમાં લઈને કે મારે ક્યાંક બોલવું છે. તો બધા કે ભલે બોલવા દો, મારે ક્યાંક કહેવું છે કે બધા ધ્યાનથી સાંભળો કે હું જળ હલતો તારો છું, મુસીબતોથી ખરતો નથી. હું જળ હલતો તારો છું, મુસીબતોથી ખરતો નથી. દુનિયાની અંદર મારા પત્ની સિવાય કોઈથી હું ડરતો નથી. બોલો પી ગયો તો એને ખબર હતી કે પત્નીથી ડરાય. ગુરુ છે ભાઈ. હમણાં એક જગ્યાએ પ્રોગ્રામની તો પતિ પત્ની બે આવ્યા ને આગળ બેઠા હતા. અને ઓલા બેન ગમે એ વાતમાં વચ્ચે નકરું બકબક કર્યા જ કરે. ગમે એ કલાકાર ક્યાંક રજૂઆત કરતો હોય, ક્યાંક બોલતો હોય તો વચ્ચે નકરું બકબક કર્યા જ કરે. અને એનો ઘરવાળાનો મગજ જલી ગયો. એ કે તું અહીં હસવા આવી છો કે ભસવા આવી છો? તું હસવા આવી છો કે ભસવા આવી?
અઘરું છે ભાઈ. અને તમે જોજો નવા નવા લગ્ન થાય ને પછી નવું નવું કપલ હોય ને જ્યારે નવા નવા લગ્ન થયા હોય એટલે પતિ પત્ની એક જ ડીશમાં જમે હો. તમે જોજો એક જ ડીશની અંદર પતિ પત્ની ખાય, એક જ ડીશની અંદર ખાય એટલો પ્રેમ વધે. તો હમણાં એ બરાબર નવા નવા લગ્ન થયા હતા અને બે બજારમાં નીકળ્યા અને પાણીપુરીવાળા લારીએ ઊભા રહ્યા હતા. એક જ પાણીપુરીની ડીશ લીધી અને એમાંથી બે ખાય, એક જ ડીશમાંથી બે. અને એમાંથી ખાતા હતા ને એમાં ભાઈ બરાબર ઊભો હતો અને એની પત્ની એક પાણીપુરી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, 6, 7, 8 8 પાણીપુરી ખાઈ ગઈ ને એનો પતિ એની સામું નામું એક ધારો જોયા રાખે. આ કે શું ડાર્લિંગ તમે મારી સામું શું જોવો છો? આ કે મારો વારો તો આવવા દે. ઝાપટવા મંડી છોતી છે. કેમ તો ખરી ઘડીક વારી છે. અઘરું છે ભાઈ. એક બેન તો એટલા બધા દેખા, એટલા બધા દેખા, એટલા બધા દેખા. એનો ઘરવાળો રાતે આવે ને એટલે કીધા જ કરે, ફલાણા ભાઈ સ્કૂટી લાવ્યા, ફલાણા ભાઈ એસી લાવ્યા, સામેવાળા છે એ ફ્રીજ લાવ્યા, બાજુવાળા મિક્સર લાવ્યા. રોજ નવું 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 કીધા જ કરે. એક દી એમાં એનો ઘરવાળો આવ્યો ને અને આ બેન બોલ્યા એ કે આપણી બાજુવાળા નહીં, કે બાજુવાળા એ કે 4 વ્હીલ લાવ્યા, તમારો શું વિચાર છે? ત્યાં એનો ઘરવાળો બોલ્યો એ કે આપણે આ બાજુવાળા છે ને એ કે એણે બીજા લગ્ન નહીં કર્યા, તારો શું વિચાર છે? તારો વિચાર કે લે હવે. એક બેન હમણાં એને ઘરવાન કહેતા હતી કે આપણે એટલી બધી કમાણી છે, એટલી બધી કમાણી છે ને કાંઈ બચત નથી થતી, કાંઈ પણ આપણે બચત નથી થતી. કે એનો ઘરવાળો કે પણ આપણે બચત ક્યાંથી થાય? કે આપણે કે આડોશી પાડોશી એટલી મોંઘી મોંઘી વસ્તુ લાવે છે ને કે એને જોઈને તું એમ કરશો કે એમાં આપણે બચત નથી થતી. અઘરું છે ભાઈ. હમણાં એક બેન એના ઘરવાન કહેતા હતી કે આજુબાજુવાળી બધી બાયું છે ને કે રેખાન, ચંપાન, શીલાન, ઉર્મિલાન એ બધી કે જો આમ સ્ટ્રેટ વાળ કરાવે છે. કે બધી સ્ટ્રેટ વાળ અત્યારે ફેશન નીકળી છે. કે બધી કે છે ને સીધા વાળ કરાવે છે. કે તો તમને નથી લાગતું કે મારે સીધા વાળ કરાવવા જોઈએ? એનો ઘરવાળો કે તારે સીધા વાળ કરવાની જરૂર નથી, તારે કે સીધું થવાની જરૂર છે. અઘરું છે ભાઈ. હમણાં એક જણા નવા નવા લગ્ન થયા, નવી નવી વહુ આવી. નવી નવી વહુ આવે એટલે 2-4 દી કાંઈ કામ કરવાનો દે. પછી 5 દી થયા ને એટલે હાવું કીધું વહુ તો કે વહુ બેટા કઢી ખીચડી મૂકી દો. તે ઓલી વહુ તો બહુ ભણેલી હતી. એ કે મમ્મી એક ચૂલી, કે એક ચૂલે ન હોય 2 ચૂલે મુકાય છે, ફટકે થાય. અઘરું છે 2 ચૂલે મૂક, ઝડપ થાય છે. હમણાં તો બરાબર એક જગ્યાએ મહેમાન આવ્યા ને તો લાડવા બનાવ્યા એની ઘરવાળીએ. બોલો, લાડવા બનાવ્યા ને માથે બદામ મૂકે, દબાવે, કાઢી લે, માથે બદામ મૂકે, દબાવે, કાઢી લે, માથે બદામ મૂકે, દબાવે, કાઢી લે. એનો ઘરવાળો કે પણ આ શું કરશો? એ કે તમે શાંતિ રાખો. એ કે મહેમાનને એમ ન થવું જોઈએ કે આ લાડવા ઉપર બદામ નથી ચોંટાડી. એ કે આમ કહીને આમ બદામ ચોંટાડેલી હોય ને અને પછી આપણે કાઢી લઈએ ને એટલે ત્યાં એનું નિશાન પડી જાય છે. પછી મહેમાનની થાળીમાં લાડવો જાય ને તો એ જોવે ને બદામ તો કદાચ કે ચોંટાડી જશે પણ કાઢવામાં ખરી ગઈ છે. મહેમાનને લાગવું ન જોઈએ બદામ વગેરેના લાડવા છે. આવા આઈડિયા કરે. બોલો, એક બદામ 6 મહિના આકાવે છે. બીબા પાડે. બોલો, હમણાં તો 2-4 બહેનો બેઠા બેઠા વાત કરતા હતા. એમાં એક બેન બીજા બેનને કે હે બેન તમે કે ક્યારેય રેસીપી બુકનો કે ઉપયોગ કર્યો તમે? ઓલા બેન કે હા, કે હું 3 રેસીપી બુકનો ઉપયોગ કર્યો. એ કે એમાં કેવું લાગ્યું? એ કે એમાં પહેલા પાને જ કે જરાક તકલીફ પડે. હું એ કે એમાં પહેલા પાને જ લખ્યું હોય કે એક સાફ વાસણ લ્યો. એ જરાક અઘરું પડે. હમણાં એક બેન એની બેનપણી કહેતા હતા એ કે એલી આ કપડાં એટલા બધા કે તમારા ચમકે કે આ તું કપડાં ધોવામાં શેનો ઉપયોગ કરશો? ઓલા બેન કે મારા ઘરવાળાનો. રવિવારે ગયા ને બિહાર તો બરમુંડો પહેરી મને ઘણો અઘરું છે ભાઈ. હમણાં તો બાખો લુગડા ધોતો હતો, એવા છપછપાવે, એવા લુગડા છપછપાવે. લુગડા છપછપાવતો હતો ને એમાં ફોનમાં રિંગ વાગી. તો બાઘાએ ફોનમાં રિંગ વાગી ને તો બાઘાએ એની ઘરવાળીને કીધું કે ફોન ઉપાડ અને એને કહી દે કે મારા હસબન્ડ બહાર ગયા છે, હું એની વાઈફ બોલું છું. તો બાઘાની ઘરવાળી બાઘા જેવી જ છે. એણે ફોન ઉપાડીને કે હાલો મારા હેન્ડપંપ બહાર ગયા છે, હું એની પાઇપ બોલું છું. ઓલાએ ફોન કાપી નાખ્યો. કે રોંગ નંબર લાગી ગયો ક્યાંક. અઘરું છે. અને અત્યારે તમે જોજો આ ફોનનો એટલો બધો ઉપયોગ વધી ગયો છે, મોબાઈલનો એટલો બધો ઉપયોગ વધી ગયો છે. માણસો હવે મોબાઈલ છે ને ભેગો ને ભેગો જ રાખે. બોલો, અને ટોયલેટમાં જાય તો મોબાઈલ ભેગો હોય અને અમુક ટોયલેટમાં ગયા હોય પછી ત્યાં રિંગ વાગે એટલે આ ફોન ઉપાડે. હાલો, તે સામેથી ઓલો બોલે ક્યાં છો? આ કે ટોયલેટમાં. એમ શું કરો છો? પાછું એવું પૂછે. બોલો, શું કરો છો? પેલા ત્યાંથી તો પાછો હોય. માણસ તમે જોજો બહુ પૂછપૂછ બહુ કર્યા કરે માણસો.
હા, એક જણો મને પૂછતો હતો, મને કે તમે નાના હતા ત્યારે તમે શું કરતા હતા? મેં કીધું મોટો થવાની કોશિશ કરતો હતો, નવરો હતો ને તો નવરા મોટો થતો કીધું. એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, અહીંયા કોઈએ કાંઈ પૂછવું નહીં એવું બોર્ડ માર્યું હતું. અહીં કોઈએ કાંઈ પૂછવું નહીં એવું બોર્ડ માર્યું હતું. તો એક જણો ગયો ત્યાં જઈને કે અહીં કોઈએ કાંઈ પૂછવું નહીં. પછી હેઠે જોઈને ઓલાને કે હે ભાઈ અહીં પેલા બધા શું પૂછતા? ઓલો કે તો હોયો છે ને કે બળો લે કે ઘણું છે ભાઈ. હમણાં એક છોકરો બરમુંડો પહેરીને પાણા ઉલાડે છે શેરીમાં, એવા પાણાના ઘા કરે, ઘડીક આમ ઘા કરે, ઘડીક આમ ઘા કરે, પાણાના ઘા કરે. એના બાપા એ છોકરાને કહે કે આવી રીતના ઘરમાં તું કે આ ચડ્ડો પહેરીને પાણાના ઘા ઘરમાં આ ગામવાળા કે હું વાતું કરતા હશે. ત્યારે છોકરો બોલ્યો કે ગામવાળા બધા એમ કહે છે કે એના બાપા જેવો થયો. એનો બાપો એ કે આવો જ હતો. એમાં એના બાપાએ છોકરાને કીધું હોય કે તું હવે ભણવામાં ધ્યાન દે, નકર આ પાણા ઉલાડમાં કે ભણવામાં ધ્યાન દે, ભણવામાં ધ્યાન દે. કે અમે તારી જેવડા હતા ને મીણબત્તીના અંજવાળે કે વાંચી લેતા કે મીણબત્તીના અંજવાળે અમે લેસન કરતા કે તારી જેવડા હતા ત્યારે. તો છોકરો કે તો પછી દિવસે લેસન કરી લેવાય ને, દિવસે કરી લેવાય કે. હમણાં સ્કૂલની અંદર સાહેબ એક છોકરાને કીધું બેટા ઊભો થા. છોકરો ઊભો થયો. સાહેબ કે તારું નામ શું? એ કે ધનો. બોલ એ કે એક બિલાડીનું નામ હતું પા અને એક બિલાડીનું નામ હતું તા. હું એક બિલાડીનું નામ હતું પા અને એક બિલાડીનું નામ હતું તા. એ કે પાને બોલાવે પા બિલાડીને તો તા આવે અને તાને બોલાવે તો પા આવે. તો હવે કરવું શું? ત્યારે આ બોલ્યો કે પણ બેયના નામ ફેરવી નખાય કે પાનું નામ તા કર નખાય ને તાનું નામ પા કર નખાય. એટલી વાત હોય કે તમે મને ઊભો કરી રહ્યો બેહી ગયો. બોલો અઘરું છે ભાઈ. હમણાં મેં મારા છોકરાને પૂછ્યું, મેં બેટા તને કયું પક્ષી ગમે? મન કે કાગડો. મેં કીધું કેમ કાગડો? અરે મન કે નાના મોટા બધાને કા 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 કાકા કાકા જ કરે. ક્યાંથી ભેગું કર્યું ખબર નથી. બોલો હમણાં એક તો હાવ નાનું એવું ટેણિયું, ઓવડું કેવું નાનું એવું ટેણિયું, અને બરાબર નર્સરીમાં જાય. તો નર્સરીમાં બરાબર ગયું ને અને વાહે બેગ લગાવીને ત્યાં એના મેડમે પૂછ્યું આજ તમે કેમ મોડા આવ્યા હે? આ કે તમારે છે ને મને કે રોજ આવી રીતના મારી વાટ જોઈને આવી રીતના પૂછવાનું નહીં કે આ છોકરા બધું ઊંધું સમજે કે આ બધા ઊંધું સમજે. કેવું અઘરું છે ભાઈ. હમણાં તો સ્કૂલની અંદર સાહેબ એક છોકરાનો ઉભો કર્યો, બેટા ઊભો થા. 100 રનને શતક કહેવાય, 100 રનને શતક કહેવાય તો 200 રનને શું કહેવાય? ઓલો કે સાહેબ 200 રનને બતક કહેવાય. 200 રનને બતક. સ્કૂલમાં સાહેબ એક છોકરાનો ઉભો કર્યો, ઊભો થા. બોલ મોટો થઈને તું શું થાઈશ? ઓલો કે સાહેબ મોટો થઈને હું પપ્પા થાઈશ. હવે એ તો બધાય થાય કે ઓલો કે બધાય ન થાય હોય કે આ પિંકીને પૂછો કે એ પપ્પા થાય કે. ગુરુ છે ભાઈ. અમુક છોકરા એવા અઘરા હોય ને પરસેવો વાળી દે. બોલો હમણાં સ્કૂલની અંદર સાહેબ એક છોકરાને કીધું કે ઊભો થા અને તું છે ને કે નિબંધ લખતો આવજે અને નિબંધની અંદર કે આખું અઠવાડિયું આવી જવું જોઈએ, એવો નિબંધ લખીને આવજે. જાય કે છોકરો ગયો અને બીજે દિવસે નિબંધ લખીને આવ્યો. અને સાહેબે નિબંધ વાંચ્યો ને તો નિબંધમાં લખ્યું હતું કે રવિવારે મારા મમ્મીએ સુખડી બનાવી, એ અમે સોમવારે ખાધી, મંગળવારે ખાધી, બુધવારે ખાધી, ગુરુવારે ખાધી, શુક્રવારે ખાધી, શનિવારે ખાધી, રવિવારે ખાધી અને હજી થોડીક પડી છે, તમારે ખાવી હોય તો કાલે લેતા આવી. આવો નિબંધ લખીને ગયો. બોલો અમુક અઘરા હોય ભાઈ. એક છોકરો તો ખાલી હું ગમે એ વાતમાં ગમે એ વાતમાં હું જ કરે. તો એક દી સાહેબ ખીજાણે કે હું કરીમાં કે મોટો થઈને કે આમાં તારા લગ્ન કેમ થાય? ઓલો કે કા મારા બાપા ન થઈ ગયા? મારા બાપા કે ઘરમાં હું જ કરે છે. મારી મમ્મી ગમે એ કે હું અઘરું છે ભાઈ. સ્કૂલમાં સાહેબ એક છોકરાને ઊભો કર્યો કે ઊભો થા. તારા બાપા શું કરે? એ કે એ પહેલાં છે ને હુકમના કે એકા હતા. એમ? એ કે પહેલાં હુકમના એકા હતા, અત્યારે કે બેગમના ગુલામ છે. બેગમના ગુલામ છે એ કે. હમણાં એક બેનને તો બરાબર એમ કે પતિ પત્નીને એવો ઝઘડો થયો. પતિ પત્નીને ઝઘડો થયો ને અને એની પત્ની હાલતી થયો, બેન હાલતા થયા કે હવે મારે રહેવું જ નથી આ ઘરની અંદર, હું કંટાળી ગઈ છું. ત્યાં એને હું વાંય ત્યાં કે ભાઈ વહુ બટાઈ કે જવા દો, મને ખબર છે મારો છોકરો જ કે છે એનો જ વાગ છે કે એ જ કે માથા ભાઈ છે ને એ જ મગજમારી કરે ને ભૂલ બધી મારા છોકરાની છે. મને ખબર છે કે વહુ બટા તમે જાઓમાં એ કે હું તમને કે છૂટ આપું, તમે એને મારો, મારા છોકરાને કે મારો એ કે તમારે જે કરવું એ કરો કે પણ વહુ બટા તમે ઘર મૂકીને જાઓમાં, મને ખબર છે કે મારા છોકરાની જ ભૂલ છે કે તમતાર હું છૂટી આપું છું, તું એને મારજે કે જા વહુ, હું તને કાંઈ નહીં કહું કે. તોય વહુ હાલતી થઈ તો એને હાવું કે હવે ક્યાં જા છો? વહુ કે સાસુમાં શાંતિ રાખો, ધોકો લેવા જાવ. ધોકો લઈને આવી કે ટીપી નાખો મને.
અઘરું છે ભાઈ. હમણાં તો એક બેનનું ઇન્ટરવ્યૂ હતું, બોલો બેનનું ઇન્ટરવ્યૂ હતું ને, અને સાહેબે બેનને પૂછ્યું કે તમે શું કરો છો? ઓલા બેન કે હું પાયલોટ છું. એમ? હું ઉડાડો છો પ્લેન? કે નહીં. તો હેલિકોપ્ટર ઉડાડો? ઓલા બેન કે નહીં. તો શું ઉડાડો છો? એ કે મારા વરના પૈસા. પૈસા ઉડાડો. મેં કે હું પાયલોટ છું. હમણાં એક જગ્યાએ જાન આવી ને, અને જાનની અંદર વરઘોડો ઢીંચક 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 આજ મેરી યાર કી શાદી હે ને એવા બધા ગીત વાગે વરઘોડામાં. અને વરાજાનો બાપો ફોર્મમાં આવી ગયો ને મીંડ્યા રૂપિયા ઉડાડવા, મીંડ્યો રૂપિયા ઉડાડવા, મીંડ્યો રૂપિયા ઉડાડવા, મીંડ્યો રૂપિયા ઉડાડવા. અને કન્યાના બાપા એવા કે હા વેવાય ઓછા ઉડાડો કે નારે ના ઉડાડવા જ પડે કે આ છોકરાના લગ્ન છે કે આજનો ઉડાડો તો કેદી ઉડાડો, આગળ આવે કે મીંડો ઉડાડો, મીંડો ઉડાડો. પછી ઓલા કન્યાના બાપાએ બાવડું પકડીને કીધું કે થોડાક રાખો કે આ રૂપિયા કે એટલા બધા કે નહીં મને રૂપિયા ઉડાડવાનો શોખ છે કે. ત્યારે કન્યાના બાપા બોલ્યા કે મારી દીકરીને રૂપિયા ઉડાડવાનો શોખ છે કે થોડાક એની આટું રાખજો કે. પછી તો આ વરાજાના બાપાએ ઉડાડે એ ભેગા કરી લીધા. અઘરું છે ભાઈ. હમણાં એક જણો મને કહેતો હતો, મને કે મારી ઘરવાળી કે મોબાઈલનો એટલો શોખ, આખો દી કે હાથમાં મોબાઈલ જ હોય કે, આખો દી મોબાઈલ લઈને આખો દી મોબાઈલમાં જ મતતી હોય કે, મોબાઈલ મૂકતી જ નથી કે હું થાકી ગયો છું કે. અરે મેં કીધું એમાં કાંઈ કરવાનું ન હોય, એમાં મૂંઝાવાનું ન હોય. મેં કીધું મોબાઈલ લઈ અને ઘા કરી દેવાનો મેં સીધો બહાર. અને મેં જ્યારે ઘા કરીને ત્યારે મને ફોન કરજે એટલે હું આવીને કેચ કરી લઈ. મારે તો કામમાં આવે કીધું. અઘરું છે ભાઈ. હા હમણાં તો એક જગ્યાએ લગ્ન હતા ને ભાઈ, લગ્નમાં લાઇટ વહી ગયું. લાઇટ વહી ગઈ ને ત્યાં વરાજો ભાગી ગયો. અને પછી અફડા તપડી થઈ જાય. વરાજો ભાગી જાય પછી થાય જ ને ભાઈ. અને એવી અફડા તપડી થઈ, ફરિયાદ કરવા બધા ગયા. અને હારવાર ઓલી કન્યાને લેતા ગયા પોલીસ સ્ટેશન. કે હાલો ફરિયાદ કરવા જાય. તો પોલીસવાળાને જઈને કીધું એ કે આ કન્યા છે એ કે વરાજો ભાગી ગયો. તો પોલીસવાળા સાહેબ કન્યાને સામું જોઈને કહે કે સમજીને ભાગી ગયો. સમજીને ભાગી ગયો. ગુરુ છે ભાઈ. હમણાં એક જણો બેઠો હતો ને, ત્યાં એક ભાઈ આવ્યા. આવીને કેલા કાલ મારી છોકરી કે તારા ઘરે રાખડી બાંધવા આવી તો તે રાખડી કેમ બાંધવા ન દીધી? ઓલો કે તમે શાંતિ રાખો કે હું મંગળસૂત્ર બાંધવા આવી, તમે બાંધવા દે હોય. ઓલા ભાઈ વૈયા ગયા હોય કે આને કાંઈ કહેવા જેવું નથી. હમણાં એક જણો ઘરે આવ્યો ને, રક્ષાબંધનના દિવસે ઘરે આવ્યો ને ત્યાં તો આખા હાથની અંદર રાખડી. એની ઘરવાળી કે આ શું છે? ઓલો કે જા હજી શેરીમાં બધાને કે તમારા ભાઈ. આખી શેરીએ બાંધી દીધી કે રાખડી. સેક્રેટરી એને રાખડી બાંધી બોસને. સેક્રેટરીએ બોસને રાખડી બાંધીને તો બોસે છે ને 500 રૂપિયા આપ્યા સેક્રેટરીને, અને બોસની પત્ની હતી ને એને 5000 આપ્યા. સમજાય એને વંદન. એને 5000 રૂપિયા આપ્યા. ખુશ થઈ ગયા તો. આ બાઘો મને કહેતો હતો કે મેં સંશોધન કર્યું. મેં હું મને કે હું છે ને શેરીને નાકે બેઠો હો ને કે બરાબર કે મેઇન રોડ ઉપર અને કપલ ગાડીમાં નીકળે ને કે હું કપલ જોઈને કહી દઉં કે લગ્નના કેટલા વર્ષ થયા. મેં એમ મને કે આ ટુ વ્હીલર નીકળે ને કે આમ પાછળ બેઠા હોય અને કે આમ ફીટથી કે છાતી પકડી રાખી હોય ને, ભાગી ન જવાનું હોય એમ છાતી પકડીને બેઠી હોય ને વાંહે, એટલે સમજી લેવાનું આના હજી તાજા લગ્ન છે કે વરસ 1.5-2 વર્ષ થયા કે. પછી કે વાંહે પત્ની બેઠી હોય અને પગ ઉપર ખાલી હાથ રાખ્યો હોય અને આવી રીતના કમરે હાથ રાખીને બેઠી હોય, એટલે સમજી લેવાનું 4 વર્ષ થયા છે લગ્નના, 4-5 વર્ષ કે. પછી કે બરાબર એમ કે કપલ નીકળે અને એમ કે એક સાઈડ બેઠી હોય બાઈ અને ખંભા ઉપર હાથ હોય, એટલે સમજી લેવાનું 10 વર્ષ લગ્નના થયા છે કે. પછી કે અમુક કપલ એવા નીકળે કે પતિ આગળ બેઠો હોય, પત્ની વાંહે બેઠી હોય, વચમાં છોકરું બેઠું હોય ને પત્નીએ વાંહે કેરિયલ પકડી રાખ્યું હોય, એટલે સમજી લેવાનું 20-25 વર્ષ થઈ ગયા અને લગ્નના 20 વર્ષ તો થઈ જ ગયા હોય, 15-17 વર્ષ તો થઈ જ ગયા હોય કે. અને પછી કે અમુક કે એટલા 25-25 વર્ષ લગ્નના થઈ ગયા હોય કે પછી કે એને દેખાતું ઓછું હોય કે 25-30 વર્ષ લગ્નના વહી ગયા હોય કે. પછી કે શરીરમાં કે એટલી બધી મજા રહેતી હોય ન રહેતી હોય કે. અને પછી લગ્નમાં જવાનું એટલે પરાણે ગાડી બહાર કાઢે, પછી એને કીક મારીને માંડ ગાડી ચાલુ કરે અને પછી ઓલીને અવાજ મારીને કે હવે બેહીને તે તો બહુ કરી એમ કરીને ગગલાવતા એને બેહારે. ઓલી કે વાહે બેહી જાય ને પછી કે આ લીવર એવું માર દે ને કે લીવર એક તો મોડું થતું હોય, લીવર જવા દે, નો બમ્પ જોવે નો ખાડા જોવે કે. અને જ્યાં લગ્ન હોય ને ત્યાં માંડવે પૂગે ને ત્યાં કે જેના લગ્ન હોય ને ભાઈ બહાર આવીને કે લે કેમ એકલા આવ્યા? ત્યાં જોઈને કે લે પડી ગઈ લાગી. આના લગ્ન જીવન કે 35-40 વર્ષ વહી ગયા હોય. આવું સંશોધન કરે. બોલો બેઠો ગુરુ છે ભાઈ. બોલા ભાઈ કીધું સાચી વાત છે. ગુરુ છે ભાઈ. હમણાં એક જણાએ તેવી જાહેરાત આપી કે લગ્ન માટે ઈચ્છુક છું, સફળ બિઝનેસમેન, 2 પંપનો માલિક. આવું એણે જાહેરાત આપી. બોલો પછી ખબર પડી કે 2 પંપ એટલે એને પંચરની દુકાન હતી અને સાયકલમાં હવા ભરવાના પંપ હતા. બોલો સફળ બિઝનેસમેન, 2 પંપના માલિક. આવા ગાળિયા કરે. બોલો
હમણાં એક જણો તો પરણેલો પણ આમ દિલથી કુંવારો તો ડ્રેસ માર્કેટમાં જ આટા મારતો હોય. ઓલા ડ્રેસ માર્કેટમાં ઓલા પૂતળા લગાવ્યા હોય ને એને ડ્રેસ પહેરાયો હોય તો પૂતળાની સામું જોયા કરે, બધાય પૂતળા એક જોયા કરે. તો એમાં એક દી એક માર્કેટમાં ચડી ગયો અને બરાબર પૂતળા જોતો હતો. એમાં એક બેનની પૂતળાની અંદર જે ડ્રેસ લગાડ્યો હતો એ બેનની ડ્રેસ જોતા હતા અને આમ માંડ્યો એ બેનને જોવા, એને એમ કે આ પૂતળું છે. તો આમ જોવા માંડ્યો ને કે હા આમાં તો કે પૂતળું બનાવવાવાળાએ કમાલ કરી નાખી છે. એટલું બોલ્યો ને તો ઓલા બેન ફર્યા આમ પછી તો સંપલ કાઢ્યું ઓલા બેન, આ તો મોટી વાળીને ગયો. અઘરું છે ભાઈ. પણ એક બરાબર એમ કહે કે પૂતળા બનાવતો સરસ મજાના પૂતળા બનાવે, એવી મૂર્તિ બનાવે, એવા પૂતળા બનાવે, આબેહૂબ બનાવે. અને એને સપનું આવ્યું કે 8 દી પછી મારું મોત છે. એટલે એને વિચાર આવ્યો કે 8 દી પછી મારું મોત છે અને મને લેવા આવવાના છે યમરાજા, પણ હું હાથમાં ન આવું કે એની જેવા સરસ મજાના સેમ ટુ સેમ 100 પૂતળા બનાવી નાખ્યા. અને 100 પૂતળા બનાવી અને બધાય પૂતળા એણે ગોઠવી દીધા અને વચ્ચે એ ઊભો રહી ગયો. બરાબર એમ કે 8મો દિવસ થયો એટલે યમના દૂત આવ્યા અને આવીને જોયું ને તો એક હરખા 100 જણા દેખાય. એ કે આમાં એ કયો હશે, એ કે આમાંથી પકડવો કેમ, એ કે કારણ કે આમાં તો કાંઈ દસ ઉચતી નથી કયો ઓરિજિનલ ને કયો ડુપ્લિકેટ. એટલે યમના દૂતો તો વયા ગયા અને યમરાજાને જઈને કીધું કે ભાઈ અમે જેને લેવા ગયા ને એને એવા સેમ ટુ સેમ એની જેવા જ કે 100 પૂતળા ત્યાં ગોઠવેલા છે. એ કે બરાબર એ 100 પૂતળાની વચ્ચે ક્યાંક ઊભો રહી ગયો છે અને એ ઓળખાતો નથી કે અમારે લેવો કેમ, એને ઓળખાય તો લઈને. તો યમરાજા કે એ રહેવા દો, એ મારું કામ. એ કે અને યમરાજા ગયા હો. અને યમરાજા ગયા ને 100 પૂતળાની સામું જોઈને આમ ઘડીક વાર આમ સ્તબ્ધ થઈ ગયા. અને પછી યમરાજા બોલ્યા કે વાહ, એટલા સરસ મજાના પૂતળા બનાવ્યા. જે બનાવ્યો હશે જેણે આ પૂતળા એ કેટલો સરસ દેખાતો છે. પૂતળા આવા બનાવ્યા છે તો એ બનાવ્યા એ કેટલો સરસ દેખાતો છે. મારે એને મળવું છે કે હું એની ઉપર રાજી થઈ ગયો. ક્યાં ઓલો બોલ્યો એ કે મેં બનાવ્યા. હા ને યમરાજા પકડાઈ ગયા. એમાં આપણે સાહેબ આપણી કાયા છે ને ગમે ત્યારે યમરાજાના હાથે પકડાઈ જવાની છે. આ દુનિયામાંથી હવને જવાનું છે. એટલે આનંદ કરી લેવું, હસતા રહેવું, મોજમાં રહેવું. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. બોલવામાં કાંઈ પણ સટી રહી હોય તો મોટા હૃદય માફ કરજો. માત્ર આપને આનંદ કરાવવાનો, હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. અને આવા જ તદ્દન નવા જોક્સના અવનવા વિડીયો જોવા માટે અમારે આ જોક્સ ગુરુ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરીબ ગુજરાત. ધન્યવાદ.